હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ધ ક્લાસ. અને તમારા માટે ગુડ ન્યૂઝ છે કે આજથી આપણે ચાલુ કરી રહ્યા છીએ ક્રેશ કોર્સ ફિઝિક્સના જે સારા સારા ચેપ્ટર કહી શકાય. કન્ફર્મ તમને કહી શકું કે નીટમાં તમને 2 MCQ 3 MCQ કે એટલીસ્ટ 1 MCQ તમને આપવાના છે. તો એવા ચેપ્ટર પર આપણે ક્રેશ કોર્સ કરવા જઈ રહ્યા છીએ કે જે તમને 0 થી હીરો સુધી પહોંચાડી દેશે. ક્લિયર છે? તો એમાં જે આપણું પહેલું ચેપ્ટર છે એ છે ચાક ગતિ. તમારા બધાનું ફેવરિટ ચેપ્ટર છે, મને ખબર છે કે તમને લોકોને એમાં ઘણા બધા પ્રોબ્લેમ આવે છે. એટલીસ્ટ 2 કે 3 MCQ એમાં એકાદા 2 MCQ માં આપણે કંઈક ને કંઈક જગ્યાએ લોચો થતો હોય છે. કોન્સેપ્ટ ક્લિયર હોવા છતાં પણ આપણે સોલ્વ નથી કરી શકતા. તો હવેથી આપણે જે ચાલુ કરવાના છીએ એ આજથી ચાક ગતિ છે. હવેથી થોડુંક લેક્ચર થોડા લેન્ધી થઈ જશે, બટ જે લોકો નીટની પ્રિપેરેશન કરે છે એ લોકોને કંઈ એનાથી કોઈ ઇસ્યુ હોતા નથી. ક્લિયર છે? તો રોટેશનલ મોશનમાં કેની આપણે વાત કરવાના છીએ. તો સૌથી પહેલા તો જે ટોપિક છે એ તો આપણો જડત્વની ચાક માત્રા. ક્લિયર છે? તો અહીંથી આપણે ચેપ્ટરની શરૂઆત કરવાના છે. આજનો જે લેક્ચર છે એનો ફ્લો કેવો હશે એની જસ્ટ વાત કરી દો. તો જડત્વની ચાક માત્રામાં તમને ખબર છે 2 પ્રમેય આવે છે. એક સમાંતર અક્ષનો પ્રમેય હતો અને બીજો હતો એ લંબ અક્ષનો પ્રમેય હતો. તો આ 2 પ્રમેયની વાત કરવાના છીએ. જડત્વની ચાક માત્રા થઈ જાય પછી ટોર્કની વાત કરવાના છે. કેની વાત કરવાના છે? ટોર્કની. સંતુલન સ્થિતિ અને અસંતુલન સ્થિતિ બંનેની વાત કરવાના છીએ આપણે. ટોર્કના કિસ્સામાં સંતુલન અને અસંતુલન બંનેની વાત કરવાના છીએ. આના પછી આપણે કોણીય વેગમાનની વાત કરશું. જેવી રીતે રેખીય વેગમાન P બરાબર mv શીખી ગયા હતા એવી રીતે કોણીય વેગમાનની વાત કરશું. અને પછીનો જે આપણો ટોપિક છે એ છે રોલિંગ મોશન. રેખીય ગતિ અને વર્તુળાકાર ગતિનું બંનેનું કોમ્બિનેશન રોલિંગ ગતિ. તો આજના લેક્ચરમાં આપણે પહેલા 3 ટોપિક વિશે વાત કરવાના છીએ અને સ્પેશિયલ રોલિંગ મોશન અને સારા સારા MCQ માટે અલગથી આપણે એક લેક્ચર બનાવવા જઈ રહ્યા છીએ. તો તમને ખબર પડી ગઈ હશે કે આપણું રોટેશન મોશન છે એ 2 લેક્ચરમાં ડિવાઈડ હશે. આજના લેક્ચરમાં સ્ટાર્ટિંગના 3 ટોપિકની ડિસ્કશન કરવાના છીએ અને રોલિંગ મોશન પ્લસ થોડા MCQ એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાના છીએ. હવે આજનો જે આપણો લેક્ચર છે મતલબ ક્રેશ કોર્સમાં જે વસ્તુ આપણે શીખવાના છે એ તમારા બેઝિક કોન્સેપ્ટ ક્લિયર કરવાના છે અને એના રિલેટેડ 4-5 MCQ થી તમારા માઇન્ડ કેવી રીતે ડેવલપ થાય, કેવી રીતે થિંકિંગ કરવાનું છે એ સ્કિલ આપણે ડેવલપ કરવાના છે. ટોટલી બહુ બધા MCQ આપણી રીતે સોલ્વ કરવા પોસિબલ છે નહીં. ક્લિયર છે? તો તમને જે પેમ્પલેટ આપેલા છે એ પેમ્પલેટમાંથી MCQ સોલ્વ કરો. અને સ્પેશિયલી મારું એવું માનવું છે કે જો નીટમાં ફિઝિક્સમાં વ્યવસ્થિત સ્કોર કરવો હોય તો તમારી પાસે 3 કલાક છે. એમાં બાયોલોજીના જે 90 MCQ છે, મારી એક એડવાઇસ છે, એટલીસ્ટ તમારે 45 મિનિટમાં થઈ જવા જોઈએ. જો તમે એવી રીતે વિચારશો કે ફિઝિક્સને 1 કલાક આપો, બાયોલોજીને 1 કલાક આપો અને કેમેસ્ટ્રીને 1 કલાક આપો તો તમે ફિઝિક્સનો પેપર 1 કલાકમાં સોલ્વ કરી શકવાના છો નહીં. ફિઝિક્સને મોર ધેન 1 અવર ટાઈમ જોશે, એટલીસ્ટ 1.5 કલાક જેવો ટાઈમ જોશે. તો એ 1.5 કલાકનો ટાઈમ ક્યાંથી નીકળે? ટ્રાય કરો કે 45 મિનિટ કે એના કરતાં પણ ઓછા ટાઈમમાં બાયોલોજી એટેમ્પ્ટ થઈ જાય. જે લેન્ધી ક્વેશ્ચન છે બાયોલોજીમાં તો એ લોકોને એવા ક્વેશ્ચનને સ્ટાર્ટિંગમાં તમે છોડી શકો છો અને છેલ્લે જો તમારી પાસે ટાઈમ વધે તો તમે એને અટેમ્પ્ટ કરી શકો છો. કારણ કે એ જે ક્વેશ્ચન એવા છે કે મોર ધેન 1 મિનિટ 2 મિનિટ તમારી લઈ લેશે બાયોલોજીમાં તો પાછળના ક્વેશ્ચનમાં થોડા ઇસ્યુ આવશે. કેમેસ્ટ્રી છે 45 MCQ, ચલો 50 એટલીસ્ટ 45 મિનિટમાં થવા જોઈએ, બટ હું તમને 50 મિનિટ જેવું આપું છું. 45 to 50 મિનિટ જેવા તમારા ટાઈમમાં કેમેસ્ટ્રી સોલ્વ થઈ જવું જોઈએ. કારણ કે તો જ તમારી પાસે આની જે 10-15 મિનિટ અને આની જે 15 મિનિટ બચે છે એ 25 મિનિટ અને આપણી ફિઝિક્સની કલાક. તો ફિઝિક્સમાં તમે 1 કલાક અને 25 મિનિટથી લઈને 1 કલાક 30 મિનિટ સુધી તમે ટાઈમ આપી શકો છો. અને હા, આ 1.5 કલાક છે એ તમારા 45 MCQ કરવા માટે ઇનફ છે. ક્લિયર છે? જો તમે કલાકનો ટાઈમ આપશો તો તમે 30 MCQ થી વધારે ક્યારેય તમે સોલ્વ નહીં કરી શકો. ક્લિયર છે મારી વાત? કારણ કે ફિઝિક્સના MCQ થોડા કેલ્ક્યુલેટિવ હોય છે. એટલીસ્ટ 1.5 મિનિટથી 2 મિનિટની જરૂર પડે છે. તો તમને જે પેમ્પલેટ આપું છું એ પેમ્પલેટમાં દરેક MCQ એવી રીતે ટ્રાય કરવાનો છે કે જે મિનિમમ 1-1.5 મિનિટથી લઈને 2 મિનિટમાં સોલ્વ થઈ જવો જોઈએ. ક્લિયર છે? તો જસ્ટ થોડીક ઇન્ફોર્મેશન હતી તમને આપવાની નીટને રિલેટેડ. તો આવી રીતે પેપર હવે જે અટેમ્પ્ટ કરો એ આવી રીતે ટ્રાય કરજો કે એટલીસ્ટ આ ટાઈમ મુજબ થઈ જશે. ફિઝિક્સ તમને આવડતું જ હોય છે બટ ટાઈમ મેનેજમેન્ટ આપણે કરી શકતા નથી અને 3 કલાકને વ્યવસ્થિત સાચવી નથી શકતા આપણે અને પેપર આપણું છેલ્લે રહી જાય છે. ક્લિયર છે? તો ચાલુ કરી દઈએ આપણો લેક્ચર. આજનો પહેલો ટોપિક છે આપણો જડત્વની ચાક માત્રા.
યસ. તો બીજી એક વસ્તુ, અત્યારે હાલ પૂરતું હું દ્રવ્યમાન કેન્દ્રની વાત નથી કરતો. એવું માની લઈએ છીએ કે દ્રવ્યમાન કેન્દ્ર થોડું તમારું ક્લિયર છે અને પછી આપણે જડત્વની ચાર્ટમાં શરૂ કરી દઈએ છીએ, કારણ કે દ્રવ્યમાન કેન્દ્રની અમુક દરેક જગ્યાએ જરૂર પડશે. બટ એટલું બધું ટફ ટોપિક નથી દ્રવ્યમાન કેન્દ્ર. તમે કરી શકો છો, ઓલરેડી ક્લાસમાં થઈ ગયો છે. એ જે કંઈ નોટ્સ છે એને તમે રિફર કરી શકશો. ક્લિયર છે? તો જડત્વની જે ચાર્ટમાત્ર છે એમાં પહેલું જ તમને મોમેન્ટ ઓફ ઇનર્શિયા, બહુ બેઝિક વસ્તુ છે, સમજજે. ટોટલી ડાઉટ સોલ્વ કરવાની કોશિશ કરવાનો છું. પહેલા પહેલા તમને ખબર હોવી જોઈએ જડત્વ છે એ શું છે. જડત્વ કોને કહેવાય? તો કે ભાઈ જે પદાર્થ દળ ધરાવે છે એ પદાર્થ પોતાનામાં જે કંઈ ફેરફાર થાય છે એનો શું કરે છે? વિરોધ કરે છે. ક્લિયર છે? આ વસ્તુ આપણે ખબર છે. તમે ટ્રેનમાં હોઈએ છીએ આપણે, તો ટ્રેન જ્યારે ચાલુ થાય છે કે બ્રેક લાગે છે ત્યારે આપણી બોડી છે આગળ અથવા તો પાછળ જાય છે. આની પાછળનું રીઝન છે આપણે દળ ધરાવીએ છીએ અને આપણું જડત્વ આની પાછળનું રીઝન છે. ક્લિયર છે? તમે ટ્રેનમાં ઊભા હોય અને સડનલી બસમાં ઊભા હોય અને સડનલી બસ આગળ જાય તો આપણે પાછળ તરફ જઈએ છીએ. આપણી બોડી છે એ આગળ જવાના ફેરફારમાં શું કરે છે? વિરોધ કરે છે. બટ આ બધી વસ્તુ એવી છે કે હું જો તમને સિમ્પલ એક એક્ઝામ્પલથી સમજાવું કે માનો કે મારી પાસે એક કિલોગ્રામની બોડી છે અને બીજી છે એ 10 કિલોગ્રામની બોડી છે. બંનેને હું એક સમાન ફોર્સ લગાવું છું 10 ન્યૂટન. કેટલું ફોર્સ લગાવું છું? બંનેને હું એક સમાન ફોર્સ લગાવું છું 10 ન્યૂટન. તો ન્યૂટનના ગતિના જે નિયમોવાળું ચેપ્ટર હતું, ગતિના નિયમોવાળા, એમાં એક ઇક્વેશન તમે જોઈ ગયા હતા, F બરાબર ma. તો આનો એક્સલરેશન કેટલો થશે? તો કે ભાઈ F/m પરથી તમે કરો તો 10/1 કેટલો થશે? 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. અને જો આ વસ્તુનો એક્સલરેશન ફાઇન્ડ કરો આપણે તો 10/10 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. કદાચ માનો કે બોડી આના કરતાં પણ મોટી હોય, 100 કિલોગ્રામની હોય, 1000 કિલોગ્રામની હોય, તો તમે ઇમેજિન કરો આ છેદમાં દળ છે એ વધતું જશે તો પ્રવેગ કેવો તમને મળશે? ઓછો મળશે. ક્લિયર છે? હલકા પદાર્થોને જેટલા બળ વડે તમે ઇઝીલી મૂવ કરાવી શકો એવા ભારે પદાર્થોને એટલા જ બળથી તમે મૂવ કરાવી શકતા નથી. શા માટે? ભારે પદાર્થનું દળ વધારે છે, એનું જડત્વ વધારે છે, એ એટલે પોતાનામાં ફેરફારનો શું કરે છે? વિરોધ કરે છે. તો ગતિના નિયમો પરથી એક વસ્તુ તો ખબર પડી ગઈ હતી આપણે કે જડત્વ છે એનો આધાર છે એ કેના પર છે? એક તો દળ ઉપર એનો આધાર છે. બટ એ વસ્તુ આપણે ગતિના નિયમો પૂરતી સીમિત હતી. હવે જે આપણે વસ્તુ ચાક ગતિ શીખીએ છીએ એ ચાક ગતિમાં જડત્વ છે માત્ર દળ પર જ આધારિત નથી. એક એક્ઝામ્પલ આપું, એના પરથી તમને આઈડિયા આવશે કે ઉત્તરાયણ પર આપણે ઉત્તરાયણ જેવી પૂરી થાય પછી દોરી સાથે પથ્થરથી લંગર બનાવીને આપણે ફેરવતા હોઈએ છીએ. તો આ વખતે ઉત્તરાયણ આવે તે ટ્રાય કરજો કે લંગર છે, જો તમારી દોરીની લંબાઈ નાની હશે તો તમે એને ઇઝીલી ફેરવી શકો છો. હું જે બોલું ધ્યાનથી સાંભળજો. એ દોરીની લંબાઈ નાની હશે, એક છેડે પથ્થર હશે તો તમે એને ઇઝીલી ફેરવી શકો છો. પરંતુ આ જ વસ્તુને જો દોરીની લંબાઈ તમે વધારે કરી દો તો એને ફેરવવા માટે તમારે શું કરવું પડશે? વધારે બળની જરૂર પડશે. ફોર એક્ઝામ્પલ, તમે જે અક્ષને અનુલક્ષીને ફેરવવાના છો એ અક્ષ આ છે. આ તમારો m દળનો પથ્થર અને આ દોરીની લંબાઈ r1. બીજી વસ્તુ, જો દોરીની લંબાઈ r2 મોટી હોય, આ એ જ દળનો પથ્થર છે m, અને હવે તમે ફેરવો તો આમાં તમારે બળ કેવું લગાડવું પડશે? વધારે. તો એનો બીજો આધાર કેના પર છે? તો કે દળ છે એ દળને તમે કઈ અક્ષને અનુલક્ષીને ફેરવો છો, દળને કઈ અક્ષને અનુલક્ષીને ફેરવવાના છો, એ દળ અને અક્ષ વચ્ચેના લંબ અંતર પર આધાર રાખે છે. ક્લિયર છે? તો બીજી વસ્તુ છે દળ અને અક્ષ વચ્ચેના લંબ અંતર પર. ક્લિયર છે? તો જડત્વનો આધાર છે અક્ષ કઈ છે? તો કે રોટેશનલ અક્ષ, તમે જેને અનુલક્ષીને એને ફેરવવાના છો. ક્લિયર છે? ભ્રમણીય અક્ષ આપણે કહી શકીએ ગુજરાતીમાં. તો જડત્વનો આધાર છે આ બે રાશિ પર છે. અને તમને ખબર છે આવા કિસ્સામાં તમે જડત્વની ચાક માત્રા મોમેન્ટ ઓફ ઇનર્શિયા શું લખતા હતા? m × r². યાદ કરો, દળ અને અક્ષ વચ્ચેના લંબ અંતરનો સ્ક્વેર. બટ ધ્યાનથી તમે વસ્તુ જોઈ હોય તો આ જે દળ છે, આ જે ઇક્વેશન છે, તમે પોઈન્ટ માસ માટે લાગુ પાડી શકો. કેના માટે લાગુ પાડી શકો? પોઈન્ટ માસ માટે. પોઈન્ટ માસનો મતલબ શું થાય? જો તમારી પાસે બિંદુવત દળ હોય તો જ તમે mr² ઇક્વેશન યુઝ કરી શકો. બટ આપણે ચાક ગતિમાં એવા પદાર્થો સાથે કામ કરવાનું છે કે જે માત્ર પોઈન્ટ દળ નથી, બિંદુવત દળ નથી ધરાવતા. ફોર એક્ઝામ્પલ, રિંગ છે, તકતી છે, નક્કર ગોળો છે, પછી સળિયો છે, નક્કર નળાકાર છે, પોલો નળાકાર છે, તો પોલો ગોળો છે. આવા બધા વસ્તુ સાથે આપણે કામ કરવાના છે. તો ડાયરેક્ટ તમે 2mr² ઇક્વેશન યુઝ કરી શકવાના છો નહીં. તમને આ બે પોઈન્ટ યાદ હોવા જોઈએ.
જડત્વનો આધાર છે માત્ર દળ પર જ નહીં પરંતુ દળને કઈ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરાવીએ છીએ એ અક્ષ અને દળ વચ્ચેના લંબ અંતર પર આધાર છે. બિંદુઓ તો દળ હોય તો ઇક્વેશન આવશે mr². તો જડત્વની ચાકમાત્રામાં તમને થોડો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયા હશે કે જડત્વની ચાકમાત્રા એટલીસ્ટ છે શું. ક્લિયર છે. તો હવે જે આપણી પાસે જે સ્ટાન્ડર્ડ શેપ છે જે આપણા સિલેબસમાં છે એમાં પહેલામાં પહેલો શેપની તમે વાત કરો તો પહેલી તો રિંગ છે. જે હાથમાં આપણે બંગડી પહેરે છે લેડીઝ લોકો એની વાત કરું છું. તો એ રિંગને હું કઈ અક્ષને અનુલક્ષીને ફેરવું છું થોડુંક ઇમેજિનેશન પાવર તમારી પાસે જોશે. મારી પાસે રિંગ અવેલેબલ નથી અત્યારે. આ રિંગ છે જે પેલી બંગડી છે એને હું વચ્ચેથી ફેરવું છું. ક્લિયર છે. આ ફરતી આજુબાજુ જે રિંગ છે એ વચ્ચેની સાઈડથી ફેરવું એને હું તો આ જે અક્ષ થઈ કે જે બોર્ડના સમતલને અંદર ઘૂસી જાય છે આ અક્ષને અનુલક્ષીને રિંગની જડત્વની ચાકમાત્રા તમને ખબર છે કેટલી થશે mr² છે. ક્લિયર છે. આ છે કેના માટે છે પોઈન્ટ માસ માટે છે બિંદુ દળ માટે છે mr². રિંગ માટે કેટલું છે mr². રિંગ પછી છે તકતી. તકતી બોલે તો જમવાની ડીશ વચ્ચેથી ભરેલી હોય છે તે. આ તકતી છે યાદ રાખજો. અને કઈ અક્ષને અનુલક્ષીને વચ્ચેથી હોલ પાડી દેવાનો છે ડિસ્કને એને તમે ફેરવો તો એની જડત્વની ચાકમાત્રા તમને ખબર છે કેટલી છે mr²/2. પછી આપણા સિલેબસમાં છે સળિયો. નળાકાર જે સળિયો હોય છે રોડ એ ધારો કે આ બધાની ત્રિજ્યા આપણે r લખતા હતા અને દળ કેટલું લખતા હતા m. ક્લિયર છે. એ તો તમને આઈડિયા જ છે. આ સળિયો છે એની લંબાઈ છે l છે એનું દળ છે સળિયાનું m છે તો એના વચ્ચે એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે અત્યારે જે આપણે જડત્વની શું છે કે એનું દ્રવ્યમાન કેન્દ્ર ત્યાં હશે. દ્રવ્યમાન કેન્દ્ર કોને કહેતા હતા સમગ્ર પદાર્થનું દળ છે એ જે બિંદુએ કેન્દ્રિત થયેલું છે એ બિંદુ. ક્લિયર છે. તો આ અક્ષને અનુલક્ષીને અહીંયાનું દ્રવ્યમાન કેન્દ્ર હશે એનું સેન્ટર ઓફ માસ હશે એને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા તમે કેટલી લખતા હતા ml²/12. ક્લિયર છે. તો આ તમારે વસ્તુ યાદ રાખવાની છે. જસ્ટ આ તમને 3 એક્ઝામ્પલ આપ્યા. આના સિવાયના પણ એક્ઝામ્પલ છે પછી આપણે જોશું. પણ અત્યારે જો હું વાત કરું છું એ દરેક બિંદુ મેં એવું બિંદુ લખ્યું છે કે જે અક્ષને અનુલક્ષીને આપણે ફેરવીએ છીએ એ અક્ષ કઈ છે એની સેન્ટર ઓફ માસ દ્રવ્યમાન કેન્દ્ર વાળી છે. હવે માનો કે દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર નથી થતી બીજી કોઈ અક્ષમાંથી પસાર થાય તમને એમ કીધું છે કે મારે ભાઈ જડત્વની ચાકમાત્રા જોઈએ છે રિંગ માટે મારે તો અહીંથી જોઈએ છે તો આપણી પાસે જે આન્સર છે એ આ આન્સર છે. ક્લિયર છે. આની તમારે જોતી હોય તો શું કરશું એની માટે આપણી પાસે 2 પ્રમેય છે. ચલો એ 2 પ્રમેય જોઈએ. આ તમને હવે યાદ હશે એવું માની લઉં છું. ચાલો પોઈન્ટ માસ વાળું તમને ખબર પડી ગઈ છે. તો પહેલામાં પહેલો તો પ્રમેય છે જે શીખવાના છીએ આપણે એ સમાંતર અક્ષનો પ્રમેય શીખવાના છે. કયો શીખવાના છીએ સમાંતર અક્ષનો પ્રમેય. સમાંતર અક્ષનો પ્રમેય શું દર્શાવે છે કે ભાઈ મારી પાસે માનો કે કોઈ એક બોડી છે શેપ છે અનઇવન છે તો એનું દ્રવ્યમાન કેન્દ્ર માનો કે અહીંયા છે. આ છે એનું શું છે સેન્ટર ઓફ માસ છે. આ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા તો મને આપણા જે નિશ્ચિત શેપ છે રિંગ છે તકતી છે ગોળો છે એ બધાની જડત્વની ચાકમાત્રા દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને આપણે ખબર હશે. ક્લિયર છે. હવે તમને એમ કીધું છે મારે તો ભાઈ આ અક્ષને અનુલક્ષીને જોઈએ. કઈ અક્ષને અનુલક્ષીને જોઈએ મારે તો આ અક્ષને અનુલક્ષીને જોઈએ. આઈ ડેશ મારે તો જોઈએ છે. તો એ અક્ષને અનુલક્ષીને કેવી રીતે થાય તો કે ભાઈ બંને અક્ષો એકબીજાને કેવી હોવી જોઈએ સમાંતર હોવી જોઈએ તો જ સમાંતર અક્ષનો પ્રમેય તમે વાપરી શકશો. એ બંને વચ્ચેનું લંબ અંતર તમને ખબર હોવી જોઈએ. માનો કે બંને વચ્ચેનું લંબ અંતર છે કેટલું છે d છે. તો આ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા તમારે જોતી હોય તો દ્રવ્યમાન કેન્દ્રને અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા ICOM I સેન્ટર ઓફ માસ પ્લસ પદાર્થનું દળ m અને બંને વચ્ચેના લંબ અંતરનો સ્ક્વેર. તો આ તમને લોકોને ખબર છે. જસ્ટ રિમાઇન્ડ કરાવી દઉં છું કે કોઈ પણ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા જોતી હોય કે જે અક્ષ દ્રવ્યમાન કેન્દ્રવાળી અક્ષને સમાંતર હોય તો એવા સંજોગોમાં તમે આવી રીતે ફાઇન્ડ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ માનો કે મારી પાસે સળિયો છે. બેઝિક તમને એક્ઝામ્પલ આપી દઉં છું. આનો તો આન્સર મને ખબર છે કેટલો છે સળિયાની લંબાઈ l છે દળ m છે એવું માની લઈએ ml²/12 આ તમને ખબર છે. પણ તમને મારો જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન એમ છે સળિયાના એક છેડામાંથી પસાર થતી અક્ષનાનો મતલબ આ સળિયો છે એને હું અહીંયા ફિક્સ કરી દઉં છું અને અહીંથી એના ફેરવવાનો છે. ક્લિયર છે. તો આ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા આપણે જોઈએ છે. તો આ જે I ડેશ છે એ તમારે જોતા હોય તો પહેલા તો તમારે શું લખવું પડે I સેન્ટર ઓફ માસ પ્લસ md². ચલો આનું દળ કેટલું હતું m લંબાઈ કેટલી હતી l I સેન્ટર ઓફ માસ કેટલા છે
ml²/12. સળિયાનું દળ કેટલું હતું તો કે m. હવે બંને અક્ષ વચ્ચેનું લંબ અંતર, આ જે અંતર છે એ કેટલું અંતર થશે l/2. કેટલું થશે l/2. તો અંતર એટલે l/2, એનો શું કરી નાખશું સ્ક્વેર. ml²/12 પ્લસ ml²/4. અને સોલ્વ કરો, લસા લ્યો, 3 વડે મલ્ટીપ્લાય કરશું, 3 ને 4 થશે, છેદમાં 12 આવશે, એટલે કે ml²/3. તો સળિયાના કોઈ એક અક્ષમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કેટલી થશે ml²/3. ક્લિયર છે? ઓકે. હવે બીજો એક ક્વેશ્ચન પૂછું, સળિયા માટે જ પૂછું છું. ચલો, સળિયાનું કોઈ એવું બિંદુ લ્યો, આ માનો કે દ્રવ્યમાન કેન્દ્ર વાળું, તમને આન્સર ખબર છે ml²/12. સળિયાનું એક એવું બિંદુ વિચારવાનું છે કે જે બિંદુ એક છેડાથી અને દ્રવ્યમાન કેન્દ્રથી સમાન અંતરે હોય. ફરીથી બોલું છું, સળિયાની કોઈ એવા બિંદુમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા શોધો કે જે બિંદુ સળિયાના કોઈ એક છેડાથી અને સળિયાના દ્રવ્યમાન કેન્દ્રથી સમાન અંતરે હોય. ફોર એક્ઝામ્પલ, આ એક છેડો થઈ ગયો અને આ દ્રવ્યમાન કેન્દ્ર થઈ ગયું, તો એનું સમાન અંતર વચ્ચેનું બિંદુ થયું કે નહીં? તો આ બિંદુને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા મારે જોઈએ છે. ક્લિયર છે? આ બિંદુને અનુલક્ષીને ફેરવવાનો છે. તો કંઈ છે નહીં, આ તો તમને આન્સર ખબર જ છે કે નહીં? દ્રવ્યમાન કેન્દ્ર વાળો કેટલો છે ml²/12. બે અક્ષ વચ્ચેનું લંબ અંતર કેટલું થઈ ગયું l/2. હા કે ના? શું ના, l/2 નથી, કેટલો આન્સર થશે l/4. કારણ કે l/2 તો આ છે, એનું અડધું l/4. તો આનો આન્સર તમારે જોતો હોય તો કેટલો થાય ml²/12, I સેન્ટર ઓફ માસ પ્લસ m, અને બંને વચ્ચેનું અંતર કેટલું છે l/4 નો સ્ક્વેર. આને તમે સોલ્વ કરો તો તમારો આન્સર આવશે. ક્લિયર છે? તો તમારે જે વસ્તુના આન્સર ફાઇન્ડ કરવાના છે એના તમને ક્વેશ્ચન આપી દઉં છું, હોમવર્કમાં ઘરેથી ટ્રાય કરજો. આ માનો કે રિંગ છે, ઇમેજિન કર, રિંગ તને સામેથી દેખાય છે, રિંગ તને સામેથી દેખાય છે, વચ્ચેથી અક્ષ જે પસાર થાય છે એની તને ખબર છે આન્સર કેટલો છે mr². તો તારે જે જોઈએ છે કોઈ એક સ્પર્શકમાંથી જોઈએ છે. ફોર એક્ઝામ્પલ, જો તમે વ્યવસ્થિત સમજાવું તો આ રિંગ છે ને અત્યારે આડી છે, આવી રીતે છે, એટલે તને આ જે અક્ષ છે એ ઉપરની દેખાશે. ક્લિયર છે? તો આ અક્ષને અનુલક્ષીને તને આન્સર ખબર છે, તારે જે આન્સર જોઈએ છે એ રિંગના કોઈ એક આ સાઈડથી તારે આન્સર જોઈએ છે. ક્લિયર છે? એવી જ રીતે તકતીમાં પણ તમે ફાઇન્ડ કરી શકો છો. ઓકે, તો સમાંતર અક્ષના પ્રમેયમાં હવે કોઈ વધારે ડાઉટ નહીં હોય. ચાલો, આના પછીનો જે પ્રમેય છે એ લંબ અક્ષનો પ્રમેય જોઈએ. આના પછીનો જે આપણો ટોપિક છે લંબ અક્ષનો પ્રમેય. કેવી રીતે? તો કે ભાઈ આપણી પાસે કોઈ એક બોડી છે, એની મારે 3 અક્ષિસ છે. તમે વિચારો, આ x અક્ષ છે, આ y અક્ષ છે, અને z અક્ષ છે એ બોર્ડના સમતલની અંદર ઘૂસી જાય છે. ક્લિયર છે? તો જો હું આ અક્ષને અનુલક્ષીને પદાર્થને ફેરવીશ, આવી રીતે આમાં ઘુમાવીશ, તો એની જડત્વની ચાક માત્રા કેટલી થશે Ix થશે. આ પદાર્થને હું આખો આવી રીતે આમાં ફેરવીશ તો એની કેટલી થશે Iy થશે. અને આમાં ઘુસાડીને પછી આખું આવી રીતે ફેરવું તો એનો આન્સર થશે Iz. હવે તમને એમ કે ભાઈ મારે Iz અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા જોતી છે, તો એની જે બે પરપેન્ડિક્યુલર એક્સ હતી એના જડત્વની ચાક માત્રાના સરવાળા જેટલી થાય. ફોર એક્ઝામ્પલ, તમને એમ કે Ix ની તમારે જોઈએ છે, તો એની જે બે પરપેન્ડિક્યુલર અક્ષ છે Iy અને Iz, એની જડત્વની ચાક માત્રા સરવાળા જેટલી ત્રીજી અક્ષની થાય. તમને Iy પૂછે તો Ix અને Iz ની જડત્વની ચાક માત્રાના સરવાળા જેટલું થશે. ક્લિયર છે? ડાયરેક્ટ એમ ખબર ના પડતી, બહુ ઈઝી છે. સમાંતર અક્ષના પ્રમેય કરતા તો બહુ ઈઝી છે. ફોર એક્ઝામ્પલ, તમારી જે રિંગ છે, આ અક્ષમાંથી તમને આન્સર ખબર છે કેટલો છે mr². તમને એના વ્યાસમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા પૂછી છે. વ્યાસમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને. તો જે કોઈ રિંગ છે એની એક અક્ષ તો તમને ખબર છે, આ વચ્ચેથી પસાર થાય છે, એનો આન્સર કેટલો છે mr². તો તમે ધ્યાનથી જુઓ ને તો રિંગને 3 અક્ષ તમે આપો તો એક અક્ષ આ થઈ ગઈ, એક અક્ષ આ થઈ ગઈ,
અને એક ત્રીજી અંદર ઘૂસે છે તે. તો આ બે જે અક્ષ થઈ ગઈ ને આ એનો વ્યાસ જ થયો. તમે ધ્યાનથી જુઓ ને તો આ પણ વ્યાસમાંથી પસાર થતી અક્ષ થાય, આ પણ વ્યાસમાંથી પસાર થતી અક્ષ થાય. તો આ સેન્ટર વાળી જે અક્ષ છે, તમે જે આઈ ઝેડ નામ આપતા હતા એ તમે આઈ એક્સ પ્લસ આઈ વાય લખી શકો કે નહીં લખી શકો? આ આઈ ઝેડ છે એ એના દ્રવ્યમાન કેન્દ્ર વાળી અક્ષ છે. આઈ સેન્ટર ઓફ માસ વાળી અક્ષ છે. દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર તો થાય છે, બટ રિંગના સમતલને લંબ છે એ પણ તને ખબર હોવી જોઈએ. હું દ્રવ્યમાન કેન્દ્રમાંથી બોલું, માનો કે જો રિંગ છે તમને આવી રીતે દેખાય છે, દ્રવ્યમાન કેન્દ્ર સેન્ટરમાં છે, તો એની બે અક્ષ પસાર થાય. આ પણ તમે લઈ શકો, આ પણ તમે લઈ શકો. ક્લિયર છે કે નહીં? દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર તો થાય છે, બટ એના રિંગના સમતલને કેવી છે? લંબ છે. એનો અક્ષ, આનો આન્સર તને ખબર છે કેટલો છે? mr². આ આઈ એક્સ અને વાય છે એ તો એના વ્યાસમાંથી પસાર થતી અક્ષ છે. બોલા કે ના? તો આઈ સેન્ટર ઓફ માસ છે એ 2ID થશે. તો આઈડી કેટલા થશે? આઈ સેન્ટર ઓફ માસ અને બટ સમતલને કેવું? લંબ. ક્લિયર છે? તો આનો આન્સર તો તને ખબર હતી કેટલો છે? mr². તો આન્સર કેટલો થશે? mr²/2. રિંગના સમતલમાંથી પસાર થતી, સોરી સાંભળજો, રિંગના વ્યાસમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કેટલી થશે? mr²/2. તક્તીના વ્યાસમાંથી તમને પૂછી હોય તો ચાલો માનો કે આ તક્તી છે વચ્ચેથી ભરેલી, તમને આ આન્સર પૂછ્યો છે, તો આની દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી બટ સમતલ ને લંબ અક્ષને અનુલક્ષીને આન્સર કેટલો છે? mr²/2. તો એના કરતા અડધી થવી જોઈએ કે નહીં? વ્યાસમાંથી દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અને સમતલ ને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા હોય એના કરતા વ્યાસવાળી કેવી થાય? અડધી થાય. તો mr²/4 આન્સર આવશે. ક્લિયર છે? તમને લોકોને આ વસ્તુ ખબર છે? ઓકે, તો એકાદી પ્રેક્ટિસ કરીએ કે બધી વસ્તુ મિક્સ થઈ શકે. હું જે બોલું છું એ થોડું ધ્યાનથી સાંભળજે. તમારી પાસે એક રિંગ છે, તમને આ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા પૂછી છે. આ એનો સ્પર્શક થાય કે ના થાય? ઓકે, હવે મને જે વસ્તુ ખબર છે હું તને ઇમેજિનેશન કરાવું, તો થોડુંક મારી વસ્તુ ધ્યાનથી સાંભળજે. આ તારી રિંગ છે, તારે ઉપરના સ્પર્શકમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને તારે જોઈએ. તને જે વસ્તુ આવડે છે એ વસ્તુ કઈ છે? તને સેન્ટર વાળી વસ્તુ તને આવડે છે. કઈ? ક્લિયર છે? હું લખું છું આઈ સેન્ટર ઓફ માસ, બટ કાઉન્સમાં લખી નાખું છું સમતલ ને લંબ. શું લખી નાખું છું? સમતલ ને લંબ. આનો આન્સર તને ખબર છે કેટલો છે? mr². ક્લિયર છે? હું આઈ વ્યાસ લખું છું. આઈ વ્યાસ કેટલો હતો? આના કરતા અડધો, એટલે કે mr²/2. ક્લિયર છે? હવે આઈ વ્યાસ છે ને એ આ થયો. તમે થોડુંક ધ્યાનથી જોતા હોય તો આ આઈ ડી તારો થયો, આઈ ડાયામીટર. ક્લિયર છે? પણ તારે જોઈએ છે તો આમાં સમાંતર અક્ષનું પ્રમેય વાપરવું પડશે. ક્લિયર છે? સમાંતર અક્ષના પ્રમેય એટલે બે અક્ષ વચ્ચેનો અંતર, માનો કે રિંગની ત્રિજ્યા r છે, રિંગનું દળ m છે. તો તારે જે આઈ સ્પર્શક વાળી જોઈએ, આઈ ટેન્જન્ટ વાળી જોઈએ છે, એનો આન્સર શું થશે? આ વ્યાસમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા અને બંને બિંદુ વચ્ચેનો આવી રીતે ઇક્વેશન મૂકશું. તો આઈડી શું થયું? mr²/2. અને સ્પર્શક કેટલો થશે? m × r². પછી આવડશે? ક્લિયર છે? ઓકે, ચાલો આના પછીનો ક્વેશ્ચન છે. એક મિનિટ. ઓકે, હવે જે સ્પેશિયલ જનરલ ફોર્મ્યુલા છે એક વખત યાદ કરાવી દો. તમને પહેલા કીધું છે હોલો સિલિન્ડર. વોટ ઇઝ હોલો સિલિન્ડર? પોલો નળાકાર કહીએ ને આપણે. ફોર એક્ઝામ્પલ, હોલો નળાકાર કોને કહેવાય? તો વચ્ચેના ભાગથી કેવો હશે? ખાલી હશે. ક્લિયર છે? માનો કે આ જે નળાકાર છે એની ત્રિજ્યા r છે, એનું દળ m છે અને એની લંબાઈ કેટલી છે? l છે. પેલી નવા નવા જે લોકોના મેરેજ થયા હોય છે, પેલી છોકરીઓ ચૂડલો પહેરે કે નહીં હાથમાં, એક ઉપર એક રિંગ મૂકીને મેરે હાથો મેં નો ચૂડિયા વાળો જે ચૂડલો છે એ ચૂડલો છે, એ હોલો સિલિન્ડર છે. ક્લિયર છે? તો એવી રીતે યાદ રાખશું કે હોલો સિલિન્ડર મતલબ છોકરીઓના હાથનો જે ચૂડલો છે. ક્લિયર છે? તે
એ તમે ધ્યાનથી જોવો તો રીંગોના સમૂહનો બનેલો છે. કેવો છે? એક ઉપર એક રીંગ ગોઠવાયેલી છે. તો એવી રીતે યાદ રાખશો કે રીંગની જે જડત્વની ચાક માત્રા હતી દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અને એના સમતલને લંબ, તો એ જ ચાક માત્રા હોલો સિલિન્ડર માટે આવશે. ક્લિયર છે? તો હોલો સિલિન્ડરને કેવી રીતે યાદ રાખવાના છીએ? રીંગનો બનેલો સમૂહ. ક્લિયર છે? તો રીંગની જેટલી ચાક માત્રા હતી દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અને સમતલને લંબ, એ જ વસ્તુ હોલો સિલિન્ડર માટે. એના પછી છે સોલિડ સિલિન્ડર. બોલે તો નક્કર નળાકાર. કોકના માથામાં મારીએ અને માણસ મરી જાય ને એ વાળો સળિયો. ક્લિયર છે? આપણી હોસ્ટેલની ભોજનાલયમાં જે ડીશનો થપ્પો પડેલો હોય છે એ શું છે? નક્કર સિલિન્ડર છે. ક્લિયર છે? તમારા વખતમાં તો પેનડ્રાઈવનો જમાનો આવી ગયો. અમે જ્યારે નાના હતા ત્યારે સીડી આવતી, સીડી અને ડીવીડી. તો એનો જે સમૂહ હોય, તમે નવી સીડી લેવા જાઓ એની પાસે આખું બોક્સ હોય પ્લાસ્ટિક, એમાં એક ઉપર એક સીડીનો થપ્પો મારેલો હોય. જસ્ટ વચ્ચેના ભાગને ખાલી ભૂલી જાઓ, જે નામે એવું સર્કલ છે એને ભૂલી જાઓ, માનો કે ભરેલું જ છે, તો એ જે થપ્પો છે એ પણ તમારો નક્કર નળાકાર છે. તો ડીશ હતી આપણી, ડીશનો થપ્પો એ પણ નક્કર નળાકાર છે. તો ડીશ છે મતલબ તકતી. તો જેવી રીતે પોલો નળાકાર છે એ બંગડીઓનો સમૂહ છે, રીંગનો સમૂહ છે. તો નક્કર નળાકાર છે એ તકતીઓનો સમૂહ છે. તો નક્કર નળાકારના કિસ્સામાં પણ આન્સર કેટલો આવશે? જેટલો તકતી માટે આવતો હતો એટલો, mr²/2. ક્લિયર છે? આના પછી સ્ફિયરની વાત કરવાના છે. બે સ્ફિયર બોલે તો ગોળો. જો પોલો ગોળો હોય અને નક્કર ગોળો હોય, બંનેમાં ફરક શું છે? ધ્યાનથી સાંભળજો. પોલો ગોળો કે નક્કર ગોળો. પોલો ગોળો બોલે તો ફૂટબોલ. આપણો જે ફૂટબોલ છે, ક્રિકેટનો જે બોલ છે, વચ્ચેથી કેવા હોય છે? સીઝન બોલની વાત નથી કરતો, ટેનિસ બોલની વાત કરું છું. ફૂટબોલ એના કરતા ઇમેજિન કરો તો ફૂટબોલ છે, વચ્ચેથી પોલો છે. નક્કર ગોળો એટલે પેલો ગોળા ફેંકનો ગોળો હોય ને એ વચ્ચેથી કેવો હોય છે? નક્કર હોય છે. તો એ બંને જસ્ટ એક્ઝામ્પલ તને આપું છું. તો પોલો ગોળો છે. હવે તમે ગોળાના કિસ્સામાં વાત કરો ને તો એને દ્રવ્યમાન કેન્દ્રમાંથી અક્ષમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને લ્યો એટલે એ જ પોતે વ્યાસ થાય. ઇમેજિન કરો, વચ્ચેના ભાગમાં પોલો છે, આખો ગોળો 3 ડાયમેન્શન છે, એના તમે સેન્ટરમાંથી પસાર કરો તો એ જ એનો વ્યાસ થવાનો છે. ના ખબર પડી? ફરીથી ઇમેજિન કરો, જે ગોળો છે એનો દ્રવ્યમાન કેન્દ્રમાંથી તમે પસાર કરો તો એ જ એના વ્યાસમાંથી પસાર થવાની છે. તો ગોળાના કિસ્સામાં જે આન્સર આવે છે, પોલા ગોળાના કિસ્સામાં આન્સર એ કેટલો છે? 2/3 mr². અને નક્કર ગોળા માટે કેટલો છે? 2/5 mr². ક્લિયર છે? તો આ વસ્તુ એક તમને ખબર હોવી જોઈએ. હવે આપણી ટાઇલ્સ, જે આપણી લાદી હોય છે, મતલબ કોઈ પણ રેક્ટેંગલ કે સ્ક્વેર, માનો કે આપણું ટેબ્લેટ છે, તો એનું જે રેક્ટેંગલ શેપ છે એની વાત કરું છું હવે. બોલે તો લંબચોરસ અથવા તો ચોરસ, તમે કોઈ પણ લઈ શકો છો. એમાં બહુ ચેન્જ કરવાનો છે નહીં. ડાયરેક્ટ તને સમજાવી દો, તને આઈડિયા આવી જશે. માનો કે આ કોઈ ટેબ્લેટ છે, એની આ જે લંબાઈ છે માનો કે બી છે, અને આ જે લંબાઈ છે એ છે. માનો કે આ વસ્તુ જો ચોરસ હોત તો આ એ હોત અને આ જ એ હોત. ક્લિયર છે? હવે હું કઈ અક્ષ લઉં છું એ જોજે. ઓકે, મારી પાસે ટેબ્લેટ છે અહીંયા અવેલેબલ. ઓકે, આ જે ટેબ્લેટ છે આ એની ધાર છે એ છે અને આ છે બી છે. અત્યારે જે હું વાત કરું છું એ આ અક્ષને ટેબ્લેટની વચ્ચેથી જે પસાર થતી અક્ષ છે, એટલે કે ટેબ્લેટના સમતલને લંબ અને ટેબ્લેટના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને હું વાત કરું છું. કેવી રીતે? તો કે આ અક્ષને અનુલક્ષીને વાત કરું છું. અત્યારે આ નથી વાત કરતો. આ કઈ થઈ? આ જે અક્ષ થઈ એ અક્ષ કઈ થઈ? ટેબ્લેટના સમતલમાં રહેલી અક્ષ થઈ. કઈ થઈ? ટેબ્લેટના સમતલમાં રહેલી અક્ષ અને દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી. આ ટેબ્લેટને લંબ અને ટેબ્લેટના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને અત્યારે વાત કરું છું. ક્લિયર છે? તો આનો જે આન્સર છે એ આન્સર આવશે m/12 a² + b². શું આન્સર આવશે? ટેબ્લેટને ઘુમાવવાનું છે આવી રીતે, ઉપરથી અક્ષ છે m/12 a² + b². હવે તમને એમ કીધું હોય કે આ કઈ અક્ષ થઈ? સમતલ ને લંબ, એટલે કોઈ કન્ફ્યુઝન ના થાય. હવે તમને સમતલને સમાંતર કીધું હોય, શું કીધું હોય? લંબ તો આ થઈ ગઈ ને. હવે તમને સમાંતર કીધું હોય તો તમારે શું કરવું પડે? શું કરવું પડે? શું કરવું પડે? વિચારવાનું છે. શું કરવાનું છે? વિચારવાનું છે. ફોર એક્ઝામ્પલ, આપણે સ્ક્વેર માટે વિચારીએ. માનો કે આ જ એ હોય, આ જ એ હોય, તો અહીંયા શું થશે? ms² + ms². તો 2s² m/6
m/6s². કેના માટે? ચોરસ હોય એના સમતલ, આપણે ઘરે જે લાદી લગાવેલી હોય છે ચોરસ, એ લાદીના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અને લાદીના સમતલને લંબ, તો કેટલી થશે? m/6s². ક્લિયર છે? હવે એને તમારે શું કરવાનું છે? ક્યાંથી પસાર કરવાની છે? લાદીને સમાંતર અક્ષ. માનો કે આ લાદી હોય તો એને સમાંતર અક્ષ માટે તમારે વિચારવાનું છે. તો શું થશે? કયો પ્રમેય વાપરવો પડશે? લંબ અક્ષનો પ્રમેય વાપરવો છે. શા માટે? તો કે આ જે મને ખબર છે, તો આ અને આ, ફોર એક્ઝામ્પલ, આ તો મને ખબર છે, આ આડી લાઈન અને આ એ બંનેના સરવાળા જેટલી થશે. તો આનો આન્સર આવશે m/24 અને ચોરસના કિસ્સામાં આન્સર આવશે m/6 તો હતો જ, m/12 થશે. આ કેના માટે છે? લંબચોરસ માટે છે. થોડુંક બહુ ઈઝી છે, થોડુંક ઇમેજિનેશન પાવર જરૂર છે. m/6s² + b², સોરી આમાં તો s² થશે ને, કારણ કે s² + s² તમે લખો, અહીંયા 12 કરી નાખો, તો શું આન્સર આવશે? m/6s². કેના માટે? ચોરસ માટે, બટ સમતલ ને લંબ. હવે સમતલ ને સમાંતર કે તો આને 2 વડે ડિવાઈડ કરવાના, m/24 અને અહીંયા પણ m/12 થઈ જશે. ક્લિયર છે? અને છેલ્લો ક્વેશ્ચન, તમારી પાસે કોઈ ક્યુબ હોય, કોઈ ક્યુબોઇડ હોય, ઘન હોય કોઈ, તો ઘન માટે કેવો આન્સર આવે? કંઈ છે એની થોડુંક ધ્યાનથી વિચારો, તો આગળના સાથે કમ્પેરિઝન કરશો એટલે બહુ ઇઝીલી આવડી જશે. આ કોઈ ઘન છે, સમઘન છે એવું માની લે, ચલો ને. તો આ બધી બાજુ એ થશે કે નહીં? તો હું જે અક્ષની વાત કરું છું એ આ અક્ષની વાત કરું છું. ક્લિયર છે? આ જે અક્ષ છે એમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાં. તો હવે સમઘન છે એ કેનો બનેલો હોય છે? તો કે એક લાદી છે ચોરસ, એ ચોરસ લાદીનો તમે થપ્પો કરી દો તો એ કેવો થઈ જાય? સમઘન થઈ જાય કે નહીં? તો એક ચોરસનો જેટલો આન્સર આવે એટલો જ સમઘનનો આવવો જોઈએ. શા માટે? એક રિંગનો સમૂહ તો પોલો નળાકાર, તો રિંગનો જેટલો હતો એટલો પોલા નળાકારનો. નક્કર નળાકાર તો એક તકતીનો હોય એટલે નક્કર નળાકારનો. તો એક ચોરસ જે ટાઇલ્સ છે તમારી, એનો જેટલો આન્સર આવે એટલો જ ચોરસના સમઘનનો આવવો જોઈએ. ક્લિયર છે મારી વાત? સમઘન પોલો નથી, સમઘન કેવો છે? સમઘન, વચ્ચેથી ભરેલું છે. સમજાય કે નહીં? ખાલી તેલનો ડબ્બો વચ્ચે ખાલી હોય એવું નથી, ભરેલો વસ્તુ હોય એની વાત કરું છું અત્યારે હું. તો જે આનો જે આન્સર હતો એ જ આન્સર કેનો આવશે? આનો આવશે. ક્લિયર છે? ms²/6. તો જે બીજા શેપ હતા, પોલો નળાકાર, નક્કર નળાકાર, પોલો ગોળો, નક્કર ગોળો, લંબચોરસ તકતી, ચોરસ તકતી અને સમઘન, તો આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. ક્લિયર છે? બીજી એક મારે વાત કરવી છે જડત્વની ચાકમાત્રા પછી, એક નાનો એવો ટોપિક, અને એ ટોપિક છે ચક્રાવર્તનની ત્રિજ્યા, રેડિયસ ઓફ જાયરેશન. ઓકે, આપણે જે વાત કરતા હતા, તમે ઇમેજિન કરો, તમે માનો કે મારી પાસે કોઈ નક્કર ગોળો છે. આ નક્કર ગોળો છે, એની દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા આપણે જે લખતા હતા એ કેટલી લખતા હતા? 2/5 mr². હવે મારે આ નક્કર ગોળાને શું બનાવી દેવાનું? જસ્ટ ઇમેજિન કરાવું છું, ખાલી જસ્ટ થોડુંક ફીલ કરાવું છું. શું કરાવું છું? થોડીક આપણે ફીલ લેવાની છે. તો આને તમારે શું વિચારી દેવાનું? એક બિંદુવત પદાર્થ વિચારી દેવાનો. જે નક્કર ગોળો હતો એને શું વિચારી દેવાનો છે? બિંદુવત પદાર્થ વિચારી દેવાનો છે. ફોર એક્ઝામ્પલ, અને બિંદુવત પદાર્થ, આનું દળ એમ છે તો એ બિંદુવત પદાર્થનું દળ પણ શું હોવું જોઈએ? એમ હોવું જોઈએ. ફોર એક્ઝામ્પલ, આનું દળ અત્યારે કેપિટલ એમ છે, તો એક આને નાનો એવો સૂક્ષ્મ પાર્ટિકલ વિચારું તો એનું દળ પણ એમ લઉં છું. એને હું કોઈ અક્ષને અનુલક્ષીને ફેરવવાનો છું. હવે આ બિંદુવત પદાર્થ છે એનું દળ કેપિટલ એમ, આ જે ત્રિજ્યા છે એનું નામ આપી દઉં છું કે. આ કે કેટલી રાખવાની કે જેથી કરીને આનો જે આન્સર આવે એ 2/5 mr² જેટલો થાય? ના ખબર પડી? ફરીથી બોલું. કોઈ પણ પદાર્થની ચક્રાવર્તનની ત્રિજ્યા જોતી હોય તો એ પદાર્થને બિંદુવત પદાર્થ માની લેવાનો કે જેનું દળ તે પદાર્થના દળ જેટલું હોય. હવે બિંદુવત પદાર્થની જડત્વની ચાકમાત્રા તો તમને ખબર હતી શું હતી? I = mr². યાદ કરો, સ્ટાર્ટિંગમાં જ વાત થઈ ગઈ. તો અહીંયા અત્યારે ત્રિજ્યા કેટલી લેવાની છે? mk². આ mk² છે એ કેની કિંમત છે? દળ તો બેનું અચળ છે, બટ
આ k ની કિંમત એટલી રાખું કે જેથી કરીને એનો જે આન્સર આવે છે એ કેના જેટલો આન્સર આવે, તે પદાર્થની ચાક માત્રા જેટલો આન્સર આવે, એટલે કે 2/5 mr² જેટલો આન્સર આવે. તો બંનેને કમ્પેરિઝન કરો, mk² ઇઝ ઇક્વલ ટુ 2/5 mr². કેન્સલ કરી નાખો તો k² બરાબર 2/5 r². તો k બરાબર √2/5 r². ક્લિયર છે? ફીલ થાય છે? શું કરવાનું છે, જે પદાર્થનો તમને પૂછે, ફોર એક્ઝામ્પલ તમને રિંગ પૂછી, ચાલો તો રિંગની કેટલી હતી, તો કે ભાઈ mr². ગમે તે અક્ષનાનું લક્ષ, એવું જરૂરી નથી. અત્યારે આપણે જે વાત કરીએ છીએ એ દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અને રિંગના આવર્તનની ત્રિજ્યા જોતી હોય તો શું કરવું પડે, એને શું કરી દેવાનું, એ રિંગને એમ બિંદુવત દળનો પદાર્થ વિચારી લેવાનો. એનું દળ, રિંગનું દળ હતું એટલું જ દળ છે. કેટલી દોરીની લંબાઈ રાખવું કે જેથી કરીને આન્સર સેમ મળે, તો કે k². એમ કેન્સલ કરી નાખો તો રિંગના કિસ્સામાં જડત્વની ચક્રાવર્તનની ત્રિજ્યા કેટલી આવે, r. તમે તકતીની વાત કરો, mr²/2. તકતીના સમતલને લંબની વાત કરો છો અત્યારે, તો mk², કેન્સલ, તો k બરાબર r/√2. ક્લિયર છે? તો કોઈ પણની તમને ચક્રાવર્તનની ત્રિજ્યા પૂછે તો તમને ખબર હોય છે. ફોર એક્ઝામ્પલ તમને સળિયો કીધો છે, આની તમને ખબર છે mr²/12, ml²/12. માનો કે આ અક્ષને અનુલક્ષીને તમારે ચક્રાવર્તનની ત્રિજ્યા ફાઇન્ડ કરવી છે, તો આનો આન્સર તમને યાદ હશે કદાચ, જો કોઈને યાદ રહી ગયો હોય તો ml²/3 હતો. શું હતો? ml²/3. એને mk² સાથે કમ્પેરિઝન કરો તો કેન્સલ થશે, તો k² બરાબર શું આવશે, ખાલી l²/3. તો k બરાબર શું આવશે, l/√3. ક્લિયર છે? તો એક આ વચ્ચે નાનો એવો ટોપિક હતો ચક્રાવર્તનની ત્રિજ્યાનો, એ આપણે ફિનિશ કરી દીધો છે. ઓકે, તો આના પછીનો જે ટોપિક છે જડત્વની ચાક માત્રા, તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. મેં બેઝિક બધી વસ્તુ કરાવી દીધી છે. એવું નથી કહેતો કે મેં બધી જ વસ્તુ કરાવી છે, ટોટલી કોન્સેપ્ટ તમારે બધા ક્લિયર કરાવ્યા છે. એમસીક્યુમાં વચ્ચે આ બધા કોન્સેપ્ટ જે યુઝ થાય એ કરવાના છે. કેવા કેવા એમસીક્યુ તમને જોવા મળશે એ પણ તમને કહી દો. જો હેવી કોઈ એમસીક્યુ બનાવવું હોય તો માનો કે મારી પાસે કોઈ એક તકતી છે, એમાંથી હું એક પોર્શન કાપી લઉં છું અથવા તો બે પોર્શન કાપી લઉં છું, તો હવે જે બાકી વધતો ભાગ છે એની જડત્વની ચાક માત્રા કેટલી થઈ. આવા પણ તમને એમસીક્યુ જોવા મળશે. પોસિબલ હશે તો કાલના જે આપણે ફાઇનલ એમસીક્યુ છે એમાં એકાદો એમસીક્યુ આવો લેશું આપણે, તો તમને બેઝિક આઈડિયા આવી જાય. તો તમારે શું કરવાનું, પહેલા તકતી આખી વિચારી લેવાની, એ આખી તકતીની જડત્વની ચાક માત્રા ફાઇન્ડ કરી લેવાની. તમને ખબર છે, માનો કે આ એ છે, આ એ છે, તો આનો આન્સર કેટલો આવશે, તો કે m/12 s² + s², એટલે કે m/6 s². પછી એકક સર્કલની ફાઇન્ડ કરવાની જડત્વની ચાક માત્રા. એકમ લંબાઈ દીઠ તમારે દળ વિચારવું જોશે, કારણ કે એકમ આખા પદાર્થનું દળ m હોય તો આટલાનું m તો હોવાનું છે નહીં. આખા પદાર્થનું દળ તમારે વિચારવાનું, એમાંથી એકમ લંબાઈ દીઠ દળ ફાઇન્ડ કરવાનું અથવા તો એકમ ક્ષેત્રફળ દીઠ દળ ફાઇન્ડ કરવું પડશે આ કિસ્સામાં. પછી આનું દળ તમને મળશે, થોડાક કોન્સેપ્ટ વિચારવા પડશે. ક્લિયર છે? ટ્રાય કરજો, બાકી કાલના લેક્ચરમાં એકાદો આપણે એક્ઝામ્પલ આવો કરશું. ઓકે, તો નીટના આસ્પેક્ટથી અથવા તો જેડબલઈના આસ્પેક્ટથી બહુ અગત્યનો ટોપિક હતો જડત્વની ચાક માત્રા. ટોટલી કોન્સેપ્ટ તમારા ક્લિયર થઈ ગયા હશે, થોડીક ફીલ આવતી પણ થઈ ગઈ હશે. ક્લિયર છે? આના પછીનો જે ટોપિક છે બહુ સરસ મજાનો ટોપિક છે, નામ છે એનું ટોર્ક. ગુજરાતીમાં કહેતા હતા બોડીની ચાક માત્રા. ક્લિયર છે? હવે ટોર્ક છે શું, પેલા તો એને જો ઇઝીલી સમજવું હોય તો ઇમેજિન કરો, કોઈ પણ વ્યક્તિના ઘરે દરવાજો હોય છે, કોઈ પણ વ્યક્તિના ઘરે જે દરવાજો હોય છે, જો એ માણસમાં આવતા હોય, દરવાજો માનો કે અહીંથી ફિક્સ છે, તો એનું હેન્ડલ છે એ હંમેશા અહીં દૂર લગાવેલું હોય છે. તમે કોઈ દિવસ એવો દરવાજો જોયો કે જે દરવાજો જ્યાંથી જે અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરતો હોય છે દરવાજો, એની નજીકમાં હેન્ડલ હોય એવું કોઈ દિવસ જોયું? વચ્ચેના ભાગમાં હેન્ડલ હોય એવું કોઈ દિવસ જોયું? નહીં. આપણે હંમેશા એવું જોઈએ છીએ જે અક્ષને અનુલક્ષીને દરવાજો ફિક્સ કરેલો છે એનાથી દૂરના છેડાએ, કે જેટલું શક્ય હશે એટલું દૂર શું ફિટ કરેલું હશે, હેન્ડલ ફિટ કરેલું હશે. ક્લિયર છે? શા માટે આવું થાય છે એની પાછળનો રીઝન ટોર્ક છે, હમણાં સમજાવું. તમે નાના હતા ત્યારે ઉચ્ચાલન શીખતા હતા, તો તમે એક વસ્તુ શીખતા હતા કે જો તમારે કોઈ પથ્થરને ઉપાડવો હોય, કોઈ પથ્થરને તમારે ઊંચો કરવો હોય, તો આ સળિયાની લંબાઈ છે એ શક્ય તેટલી કેવી રાખવાની છે, લાંબી રાખવાની છે. પછી આ સાઈડથી ફોર્સ આપો એટલે તમે પથ્થરને ગબડાવી શકતા હતા. ક્લિયર છે? અને બેઝિક તમે થોડાક મોટા થઈ ગયા છો, 18ની આજુબાજુ પહોંચવા આવ્યા છો, તો એક એક્ઝામ્પલ વ્યવસ્થિત રીતે સરસ મજાનું સમજી શકશો. માનો કે કોઈ નટ છે, આ કોઈ એક નટ છે, એને આપણે પાનાની મદદથી ખોલીએ છીએ.
પાના જેવું પાનું લાગે તો છે, ક્લિયર છે? થોડુંક ધ્યાનથી જોજે, આ પાનાની લંબાઈ છે જેટલી વધારે હશે એટલું તમારે તમે કોઈ એકદમ વિચારો, ચલો હાથેથી આમ ખોલો છીએ, નહીં ખોલે, હલ્ક હોય તો ખોલી શકે, આપણે હલ્ક તો નથી. હાથેથી તમે બોલ્ટ ખોલો એના કરતા પાનાની મદદથી ખોલો અને તમે પાનું અહીંથી પકડશો અને જેમ તમે દૂરથી પાનું પકડશો એમ તમારી નટ છે એ ઇઝીલી ખુલી જાય છે અને આવી રીતે પરિભ્રમણ કરે છે. ક્લિયર છે? તો આ જે બધી વસ્તુ છે એ બધી ટોર્કનો કોન્સેપ્ટ છે, કારણ કે ટોર્ક એવી વસ્તુ છે, તમને ઇક્વેશન તો ખબર જ છે અને ક્રેશ કોર્સ છે તો થોડીક તો એક્સપેક્ટેશન તમારી પાસેથી રાખું છું કે તમને ઇક્વેશન ને એવી બધી વસ્તુ આવડતી હશે. ક્યાં યુઝ કરવું એ કદાચ તમને ના આવડે, બટ ઇક્વેશન તમને આવડતું હશે. તો તમે ઇક્વેશન લખતા હતા આર ક્રોસ એફ, અને જો આને સદિશ ગુણાકાર છૂટો કરો તો આર એફ સાઇન થીટા. તો ટોર્ક છે એ કેના ઉપર ડિપેન્ડ છે? તમે બોર્ડ છે લગાવો છો, બટ એ બોર્ડને અક્ષથી કેટલા દૂર લગાવો છો એના પર પણ આધાર રાખે છે. ક્લિયર છે? આ જે અંતર છે એ જેમ મોટું હશે એમ તમારું ટોર્ક શું થશે? વધારે થશે. ક્લિયર છે? ફોર એક્ઝામ્પલ, આ હેન્ડલને હું અહીંથી ધક્કો મારું છું, અત્યારે ઇમેજિન કરો કે કોઈ દરવાજો છે, દરવાજો આવી રીતે છે, પેક છે આ સાઈડથી, હવે હું પરપેન્ડિક્યુલર ફોર્સ લગાવું છું, એક્ઝેક્ટ લંબ રૂપે ફોર્સ લગાવું છું, થોડુંક સાઈડમાંથી ફોર્સ લગાવું છું, તો બંનેમાં કેમાં વધારે દરવાજો ખુલશે? એટલા જ ફોર્સથી. 50 ન્યૂટન સીધું લગાવો, 50 ન્યૂટન સાઈડમાંથી લગાવો તો કેમાં વધારે ખુલશે? જો તમે લંબ રૂપે દરવાજો ફટાક, માનો કે આ બોર્ડ છે, મારો દરવાજો છે, અહીંથી ફિક્સ છે, 50 ન્યૂટનનો ફોર્સ અહીંથી લગાવું સીધું અને 50 ન્યૂટન ક્રોસમાં લગાવું, તો જ્યારે હું 50 ન્યૂટન સીધું ફોર્સ લગાવીશ ત્યારે બોર્ડ છે મારો ઇઝીલી મૂવ થશે. ક્લિયર છે? તો એક વસ્તુ તો ડિપેન્ડ છે, તમે ફોર્સ અને કયા બિંદુએ લગાવો છો એ વચ્ચેના અંતર પર તો આધાર રાખે છે, બટ ફોર્સ અને પરપેન્ડિક્યુલર આ જે અંતર છે એના એના એંગલ પર પણ આ વસ્તુ આધાર રાખે છે. ક્લિયર છે? તો લંબ અંતર અને એફ એની વચ્ચેનો જે થીટા એંગલ છે એના પર પણ આ વસ્તુ આધાર રાખે છે. આ તમારા માટે હતું આર. તમે એફ લગાવો છો, ફોર એક્ઝામ્પલ અત્યારે હું એફ સીધું લગાવું છું તો એંગલ મારો અત્યારે કેટલો છે? 90 છે. હવે હું આને ક્રોસમાં લગાવો તો એના એંગલ પર આધાર રાખે 100%. ક્લિયર છે કે નહીં? તો ટોર્કના જે અમુક ઇક્વેશન છે તમે કઈ રીતે યાદ રાખી શકો છો? તમે સિમ્પલ આવી રીતે પણ યાદ રાખી શકો છો, એફ ઇન્ટુ લંબ અંતર. કોઈ પણ બોડી છે એનું લંબ અંતર તમે યાદ રાખો તો પણ ચાલશે, અથવા તો આર અને બોડીનો ઘટક તમે વિચારી શકો છો, સોરી એ મને ખબર પડે, લંબ ઘટક વિચારવાનું છે, અથવા તો એફ સાઇન થીટા લખી નાખો. ચાલો આવી રીતે પણ તમે લખી શકો છો. આર ની કિંમત લખો, એફ ની કિંમત લખો અને બંને વચ્ચેના થીટાની કિંમત લખો તો પણ ચાલે. હું તમને ઘટક વિચારવાનું કહું છું. ફોર એક્ઝામ્પલ, તમારે ફોર્સ આવી રીતે લગાવેલું છે. કેવી રીતે લગાવેલું છે? આવી રીતે. આ જે અંતર છે આર છે, આ એંગલ થીટા છે. થોડુંક ધ્યાનથી જુઓ ને તો આ બંને વચ્ચેનો એંગલ છે એના પર વસ્તુ આધાર રાખે છે. તો પરપેન્ડિક્યુલર લગાવ્યું હોત તો એંગલ 90 નો થતો. સાઇનની મેક્સિમમ કિંમત કેવી હતી? 90. ક્લિયર છે? જેમ એંગલ નાનો હશે, તમે ઇમેજિન કરો આ બોર્ડ છે એનો હું પરપેન્ડિક્યુલર ફોર્સ લગાવું તો મેક્સિમમ એંગલ થીટા 90 થાય છે. હવે હું આવી રીતે સાઈડમાંથી એંગલ લગાવતો તો અહીંથી ધીમે 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 મારો થીટા વધતો જાય છે. તો થીટા જેમ વધે, સાઇન વિધેય છે એ ઇન્ક્રીઝિંગ વિધેય છે. ક્લિયર છે? તો જેમ થીટા મોટો હશે, એટલીસ્ટ 90 સુધીની વાત કરું, 90 પછીની વાત નથી કરતો. ક્લિયર છે? તો એમ તમારા ટોર્કની કિંમત કેવી આવશે? વધારે આવશે. તો ટોર્કનો કોન્સેપ્ટ તમારો ક્લિયર હશે. અને આને ગુજરાતીમાં કેવું હોય તો બોડીની ચાક માત્રા કહી શકાય. શું કહી શકાય? બોડીની ચાક માત્રા. વધારે અમને આઈડિયા આવશે. જેવી રીતે એમઆરસ કર્યો હતો એવી રીતે આર ક્રોસ એફ છે. થોડોક ફરક છે. એક્ઝામ્પલ તમે જેમ જેમ કરશો એમ તમને વધારે આઈડિયા આવશે. ટોર્કની બેઝિક થિયરી તમને ક્લિયર થઈ ગઈ હશે. ચલો સિમ્પલ એક્ઝામ્પલ કરીએ. માનો કે કોઈ ઓ બિંદુ છે, એના અનુલક્ષીને મારે ટોર્ક જોઈએ છે. આ મારો આર વેક્ટરનો સદિશ છે. માનો કે 2 મીટર છે. મારું જે ફોર્સ છે એ આવી રીતે લાગેલું છે, 10 ન્યૂટનનો ફોર્સ લાગે છે. તમારે ઓ બિંદુને અનુલક્ષીને ટોર્ક જોઈએ છે. ટોર્ક શું કરે છે? કોઈ પણ પદાર્થને પરિભ્રમણ કરાવે છે. ટોર્ક શું કરે છે? કોઈ પણ પદાર્થને ફેરવે છે. તો કાં તો એન્ટી ક્લોકવાઇઝ ફેરવે, કાં તો ક્લોકવાઇઝ ફેરવે. તમારે ચેક કેવી રીતે કરવાનું ક્લોકવાઇઝ છે કે એન્ટી ક્લોકવાઇઝ છે? તો તમારે જોવાનું આ ફોર્સ છે. તમે ઇમેજિન કરો જસ્ટ કે ફોર એક્ઝામ્પલ આનું દ્રવ્યમાન કેન્દ્ર સળિયાનું સેન્ટરમાં છે, ચોકનું દ્રવ્યમાન કેન્દ્ર સેન્ટરમાં છે. હવે એને હું આ સાઈડ ફેરવીશ તો શું થશે? આમ ઘૂમવાનો છે કે નહીં? તો જસ્ટ ફીલ કરવાનું છે કે કેવી રીતે ઘૂમશે. જો કદાચ મેં આ ફોર્સને નીચેની તરફ આ બાજુ લગાવ્યું હોત, આ બાજુ, તો એને આમ ફેરવે. મેં અહીંથી ધક્કો માર્યો હોત તો આમ ફેરવે. તો ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ વસ્તુ ફીલ કરવાની વસ્તુ છે. તો તમે ઇમેજિન કરો અત્યારે આવી રીતે કોઈ સળિયો હોય
એને તમે આ સાઈડ બોડી લગાડો તો એને નીચેની તરફ જ ઘુમાવશે. એટલે અત્યારે હવે જે મારું ટોર્ક આવવાનું છે એ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ટોર્ક આવવાનું છે. તો ટોર્કનું સિમ્પલ એક્ઝામ્પલ હતું. અત્યારે તમે જે માનો કે એવું માની લઈએ કે આ થીટા છે કેટલો છે 30 છે. તો પહેલી રીતે તો તમે કઈ રીતે કરી શકો તો કે ટોર્કનું ઇક્વેશન મને ખબર હતું r ક્રોસ f. બોલે તો r f sin થીટા. r કેટલા છે તો કે ભાઈ 2 છે. f કેટલા છે તો કે 10 છે. થીટા તો કે r અને f વચ્ચેનો થીટા હોવો જોઈએ. થોડું ધ્યાનથી જુઓ ને તો એકનું શીર્ષ અને એકનું પૂછ છે, બટ ખરેખર થીટા કેની વચ્ચે લેવાનો? બે પૂછ વચ્ચેનો લેવાનો. તો થોડુંક તમે ઇમેજિન કરો તો આને ઉપાડીને અહીં તમે મૂકી દો તો આ થઈ ગયા તમારા r અને આ થઈ ગયા તમારા f. ક્લિયર છે? તો એંગલ તો થીટા 30 જ છે એટલે બહુ કંઈ ઇસ્યુ છે નહીં. તો sin 30 કેટલા થશે 1/2. એ તો તને ખબર જ છે. તો ટોર્ક કેટલો આવે છે 10. ટોર્કનો એકમ શું થશે? f નો ન્યૂટન, r નો મીટર. તો ન્યૂટન ઇન્ટુ મીટર, અને ન્યૂટન અને મીટર બે ભેગા થાય તો શું બનાવે? જૂલ બનાવે. તમને ખબર જ છે W બરાબર FD જેવું કોન્સેપ્ટ છે. અને બીજી રીતે કરવું હોય લંબ અંતર વાળું, મેં તમને જે ઇક્વેશન આપ્યું હતું શું આપ્યું હતું? f અને એનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. તો એ રીતે કઈ રીતે સોલ્વ કરી શકાય થોડુંક ધ્યાનથી જોજે. ફોર એક્ઝામ્પલ, અત્યારે મારી પાસે ફોર્સ છે એ આ દિશામાં છે 10 ન્યૂટન. મારો આ O બિંદુ છે એ અહીંયા છે. આ ટોર્ક કેવું આવ્યું છે? ક્લોકવાઇઝ આવ્યું છે. એ તમને ખબર હોવી જોઈએ. ક્લિયર છે? આ જે ડિસ્ટન્સ છે મારું એ કેટલું છે? 2 મીટર છે. કેટલું છે? 2 મીટર. અને આ જે મારો એંગલ છે એ કેટલો છે? 30 નો એંગલ છે. તો પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ કોને કહેવાય? ફોર્સ અને આ બિંદુ વચ્ચેનું જે લંબ અંતર છે એ લંબ અંતર આ થાય છે. ક્લિયર છે? આ જે મારું છે એ લંબ અંતર છે. મારે એની કિંમત મને ખબર હોવી જોઈએ. તો આ એંગલ 30 નો હોય તો આ એંગલ પણ કેટલાનો થાય? 30 નો થાય. થોડુંક ધ્યાનથી વિચારજો. તો આ તો 90 છે કે નહીં? થોડુંક લેન્ધી છે, બટ હું જસ્ટ કોન્સેપ્ટ ક્લિયર કરાવું છું, કારણ કે આ દાખલા માટે લેન્ધી છે, બીજા દાખલા માટે આ વસ્તુ ટૂંકી પણ હોઈ શકે. તો આ 30 છે, આ 90 છે, તો આ એંગલ કેટલો થાય? 60 થાય. ક્લિયર છે? તો આ r બરાબર 2 હતા. તો આ r છે, આ થીટા છે, તો એનો આ ઘટક કેટલો થશે? r cos થીટા. આપણો 60 છે, તો આ શું થશે? r cos 60. ક્લિયર છે? તો પરપેન્ડિક્યુલર વાળો જે કોન્સેપ્ટ છે એ તમે આવી રીતે લગાવી શકો છો. ટોર્ક ઇઝ ઇક્વલ ટુ ફોર્સ ઇન્ટુ લંબ અંતર. ફોર્સ કેટલું છે તો કે r cos 60. 10 ના 10, r દેખાય ત્યાં 2, cos 60 1/2. તો કેટલો આન્સર આવશે? 10 ન્યૂટન ઇન્ટુ મીટર. આ દાખલા માટે અઘરું છે. ઘણા બધા દાખલામાં આ વસ્તુ કેવી થઈ જવાની છે? ઇઝી થઈ જવાની છે. ક્લિયર છે દોસ્તો? ઓકે, બીજું એક એક્ઝામ્પલ જોઈએ. ચાલો, માનો કે 4 મીટર છે. અહીંયા એક ફોર્સ લાગે છે 10 ન્યૂટન. આ પણ 4 મીટર છે. અહીંયા એક ફોર્સ લાગે છે આ દિશામાં, માનો કે 10 ન્યૂટન. આ જે એંગલ છે, આ એંગલ એ 150 છે. કેટલો છે? 150. હજી એકાદું વિચારી લઈએ. આ જે વસ્તુ છે એ પણ 4 મીટર છે અને ફોર્સ લાગે છે એ આ બાજુ લાગે છે. માનો કે 10 ન્યૂટન છે. 10 ન્યૂટન છે અને આ જે એંગલ છે એ આપણો ફેમસ કેટલો છે? 37 ડિગ્રી. ક્લિયર છે? O બિંદુને અનુલક્ષીને આપણે ટોર્ક ફાઇન્ડ કરવો છે. શું ફાઇન્ડ કરવાનું કીધું છે? ટોર્ક ફાઇન્ડ કરવાનું. એક MCQ થી લગભગ બધા કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે તમારા. તો પહેલા તો ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ જોઈ લઈએ. O બિંદુને અનુલક્ષીને ફીલ કરો. આ પદાર્થ છે, આ સળિયાને આ બાજુ ઘુમાવશે કે નહીં ઘુમાવે? તો આ ક્લોકવાઇઝ ડાયરેક્શન થઈ. આ છે, O બિંદુને અનુલક્ષીને આ બાજુ ઘુમાવશે કે નહીં? તો આ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન થઈ. આ પણ આને આમ ઘુમાવશે કે નહીં? તો બે એન્ટી ક્લોકવાઇઝ, એક ક્લોકવાઇઝ છે. તો એન્ટી ક્લોકવાઇઝ વાળા ડાયરેક્શન છે એને હાલ પૂરતા આપણે પોઝિટિવ લઈ લેશું, અને ક્લોકવાઇઝ વાળી જે ડાયરેક્શન છે એને આપણે કેવા લઈ લેશું? માઇનસ લઈ લેશું. ક્લિયર છે? તો આકૃતિમાં થોડાક ફેરફાર કરવા પડશે. અત્યારે તો જો આ ફોર્સ છે અને આ એનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ થઈ ગયું, તો આમાં તો કોઈ ચેન્જ કરવાની જરૂર છે નહીં. તો આ જે પેલી વસ્તુ છે ટોર્ક અબાઉટ O, સ્ટેપ કાપી નાખો છો કારણ કે હવે તમે હોશિયાર છો. તો ફોર્સ 10 અને લંબ અંતર 4,
10 ગુણ્યા 4 બટ કેવી ડાયરેક્શન છે? ક્લોકવાઇઝ ડાયરેક્શન છે. કેવી છે? ક્લોકવાઇઝ ડાયરેક્શન છે. તો આપણે કેવી લખવાના છે? અને નેગેટિવ લખવાના છે. ક્લિયર છે? પ્લસ આની વાત એવી. તો થોડુંક ધ્યાનથી જોવે ને તો આ જે ફોર્સ છે ને આ ડાયરેક્શનમાં છે, એનું લંબ અંતર આ થાય. શું થાય? એનું લંબ અંતર આ થાય. તો આને કેવી રીતે લખી શકો તમે? તમારે આ ડિસ્ટન્સ જોઈએ છે. મારી પાસે આર આ છે. થોડુંક ધ્યાનથી વિચાર. આ 37 છે, આ 90 છે. કેટલો છે? 90. તો આ જે એંગલ છે ને કેટલો થશે? 53 થશે. ફોર એક્ઝામ્પલ અહીં બતાવું. આ જે પેલું ફોર્સ વાળી લાઈન છે તે આ મારે જોઈએ છે આર પરપેન્ડિક્યુલર. આ મારી પાસે આર છે, આ 37 છે, આ 90 છે. તો આ કેટલો થશે? 53 થશે. તો આર નો આ ઘટક થયો. કયો ઘટક થયો? આર કોસ થીટા ઘટક થયો. કેવો થયો? આર કોસ થીટા. ક્લિયર છે? તો આ જે છે એન્ટી ક્લોકવાઇઝ વાળું એને હું પ્લસ લખીશ. તો આ 10 ના 10 ડિસ્ટન્સ 4 છે, બટ કેટલું છે? આર કોસ થીટા. એટલે 4 ઇન્ટુ કોસ થીટા કેટલો છે? 53 નો એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન છે. એટલે આપણે એને સોરી અહીં નહીં લખવું. એટલે આપણે કેવી લખીએ છીએ? પ્લસ લખીએ છીએ. ક્લિયર છે? હવે આની વાત કરું તો આનું જે પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ છે, આ લાઈન આમ જાય છે, તો એનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ આમ થવું જોઈએ કે ન થવું જોઈએ? ક્લિયર છે? બસ બહુ બેઝિક વસ્તુ છે, એટલું બધું કાંઈ છે નહીં. હવે આ 150 નો ખૂણો છે, તો આ ખૂણો કેટલાનો થવો જોઈએ? 30 નો થવો જોઈએ. યાદ કરો, આખી લાઈન 180 ની હોય. આ 90 છે, આ 30 છે, તો આ કેટલા થશે? 60 થશે. તો અત્યારે મારી પાસે આર આ છે. જો ફરીથી ઇમેજ આકૃતિ બનાવું, આ એંગલ 90 છે, મારે આ ડિસ્ટન્સ આર લંબ જોઈએ છે. આ આર છે, આ એંગલ કેટલો થયો? 60. તો આ પણ કેટલો થશે? આર કોસ થીટા. શું થશે? આર કોસ થીટા. તો આ 10 ના 10 અંતર કેટલું છે? આર કોસ થીટા. બોલે તો 4 અને કોસ થીટા કેટલો છે? હવે 60 છે. એંગલ કેટલો છે? 60 છે. કઈ ડાયરેક્શન છે? ક્લોકવાઇઝ છે. એન્ટી ક્લોકવાઇઝ. એટલે એને પ્લસ લખીએ છીએ. આગલા થયા -40. આ 10 ના 10 10 ચોકુ 40 ને 10 ચોકુ 40 કોસ 53. હવે એ તો ક્યાંથી આવડતું હશે? આવડે છે? તો ત્રિકોણ તમે શીખાતા. 37 વાળો ત્રિકોણ હોય તો 3 4 5 યાદ રાખવાનું. અને જો 53 વાળો ત્રિકોણ હોય તો 4 3 5 યાદ રાખવાનું. હવે sin 37 કહે તો સામેની બાજુ છેદમાં કર્ણ. cos 37 કહે તો પાસેની બાજુ છેદમાં કર્ણ. એટલે 4 ના છેદમાં 5. અત્યારે મારે જરૂર કોની છે? cos 53 ની. તો cos એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ. તો 3 ના છેદમાં 5 થયા કે નહીં? તો cos 53 કેટલા થયા? 3 ના છેદમાં 5. 10 ચોકુ 40. cos 60 કેટલા થયા? 1/2. -40. 5 8 40. 8 તેરી 24. અને આ કેટલા થયા? 20. 44 માંથી 20 40 જાય તો 4 ન્યૂટન પર મીટર. કઈ ડાયરેક્શનમાં? તો કે ભાઈ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં. ક્લિયર છે? તો બસ આ જ તમારું ટોર્ક છે. બહુ સિમ્પલ વસ્તુ છે. તમારો કોન્સેપ્ટ અહીંથી ક્લિયર થઈ જશે. એકાદું થોડુંક જો હાર્ડ એમસીક્યુ કરવો હોય તો તમે આવી રીતે કંઈક વિચારી શકો. जैसे कि मानो કે સમતલમાં ગતિમાં જે પ્રક્ષિપ્ત ગતિ જોઈ ગયા એની સાથે કમ્બાઈન કરીએ પ્રોજેક્ટાઇલ મોશન સાથે. કોઈ પાર્ટિકલને v0 જેટલા વેગથી થીટા કોણે પ્રક્ષિપ્ત કરેલો છે. એ પ્રક્ષિપ્ત થશે તો કેવી રીતે થશે? ટક 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 ટક. અહીંયા પહોંચી ગયો કે નહીં? એનો માર્ગ કેવો છે? પરવલય છે. જે બિંદુએથી તમે પ્રક્ષિપ્ત કરો છો, પ્રક્ષિપ્ત બિંદુને અનુલક્ષીને સાંભળજો, હું જે ક્વેશ્ચન બનાવું છું પ્રક્ષિપ્ત બિંદુને અનુલક્ષીને મહત્તમ ઊંચાઈ વાળા પોઈન્ટ અને બીજું જસ્ટ અબાઉટ ટુ લેન્ડિંગ, જસ્ટ અબાઉટ ટુ લેન્ડ. બોલે તો જે બિંદુએ લેન્ડ કરવાનો છે, મતલબ જમીનને સ્પર્શે તે વખતે શું ફાઇન્ડ કરવાનું છે? બંને કિસ્સામાં ટોર્ક ફાઇન્ડ કરવાનું છે. શું ફાઇન્ડ કરવાનું છે? ટોર્ક ફાઇન્ડ કરવાનું છે. શું વિચારી શકો? કયો છીએ? તો ટોર્કનો ઇક્વેશન પહેલા તો આર એફ સાઇન થીટા, અને જો સિમ્પલ ભાષામાં કરવું હોય તો એફ અને એનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ, લંબ અંતર. તો એક તો તને આ બિંદુએ પૂછ્યું છે મહત્તમ ઊંચાઈ વાળું બિંદુ,
અને એક અહીંયા તને પૂછ્યું છે. તો તને તો પેલા બંને બિંદુએ ફોર્સ ખબર હોવી જોઈએ. તો જ્યારે પદાર્થ મહત્તમ બિંદુએ હોય, ઇમેજિન કરો પ્રક્ષિપ્ત થાય છે, જ્યારે મહત્તમ બિંદુએ પદાર્થ હશે ત્યારે માત્ર એના પર એક જ બળ લાગતું હોય. બળ કયું છે? ગુરુત્વાકર્ષી બળ છે, યાદ કરો. તો આ બિંદુએ માત્ર એના પર એક જ બળ લાગતું હશે અને એ બળ છે ગુરુત્વાકર્ષી બળ. ધારો કે પદાર્થ છે એ m દળનો છે તો એક બળ લાગતું હશે mg. એવી જ રીતે અહીંયા જ્યારે પહોંચશે ત્યારે પણ એના પર એક જ બળ લાગતું હશે. કયું બળ લાગતું હશે? mg. હવે આ બિંદુથી આ mg નું લંબ અંતર થોડું ધ્યાનથી વિચારો. આ એનું લંબ અંતર થયું અને આ જે ડિસ્ટન્સ છે એ કેટલું છે? r છે. તો આ ડિસ્ટન્સ કેટલું થાય? r/2. ઘણા બધાના મગજમાં લાઈટ થઈ ગઈ હશે કે મહત્તમ ઊંચાઈવાળો જે પેલો પોઈન્ટ છે ત્યાં ટોર્ક શું થાય? કયા બિંદુને અનુલક્ષીને? O બિંદુને અનુલક્ષીને ટોર્ક શું થશે? તો કે F ઇન્ટુ લંબ અંતર. F કેટલું છે? તો કે mg. અને લંબ અંતર કેટલું છે? r/2. અવધિ કરતા અડધું. ઘણાને અવધિનું ઇક્વેશન ખબર હશે. આઈ થિંક v0² sin 2θ ના છેદમાં 2g. ક્લિયર છે? તો એની કિંમત મૂકવાની છે. r જે તમારી અવધિ છે એની કિંમત મૂકવાની છે. અહીંયા અવધિ કરતા અડધા અંતરે છે. અને બીજો જે કેસ છે કે જસ્ટ લેન્ડિંગ થવાનું હોય ત્યારે ફોર્સ તો નીચે જ છે, બટ હવે જે ડિસ્ટન્સ છે પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ, આ કેટલું છે? આખો ડિસ્ટન્સ r છે. ક્લિયર છે? તો ઘણા બધા MCQ આમાંથી બની શકે છે. ક્લિયર છે? હવે જેની વાત કરવાના છે એ ટોર્કમાં જ બે વસ્તુ આવે છે, એક છે સંતુલન અને એક છે અસંતુલન. બે સ્થિતિમાં તમે ડિસ્કશન કરવાના છો. ટોર્કની બે સ્થિતિ વિશે વાત કરવાના છો. એક છે ઇક્વિલિબ્રિયમ, બોલે તો સંતુલન, અને નોન ઇક્વિલિબ્રિયમ. ક્લિયર છે? હવે સંતુલનનો મતલબ શું થાય? હવે તમે ગતિના નિયમોમાં તમે વસ્તુ ડિસ્કશન કરી ગયા હતા. કોઈ પણ પદાર્થ પર લાગતા બળ છે, અલગ અલગ દિશામાં જે બળ લાગતા હોય, જો એનું પરિણામી ફોર્સ છે એ 0 હોય, પરિણામી બળ છે એ 0 થઈ જાય તો આ વસ્તુ કેમાં છે એમ કહી શકાય? સંતુલનમાં છે એમ કહી શકાય. બટ આ વસ્તુ કેના માટે કેટલી સીમિત હતી? તો કે ભાઈ ગતિના નિયમો માત્ર બળ પૂરતી સીમિત હતી. બટ ટોર્કમાં તમે એવી રીતે કહી શકો નહીં. ચાકગતિમાં તમે એવી રીતે કહી શકો નહીં. ચાકગતિ માટે તમારે હજી એક પેરામીટરની જરૂર છે. અને ચાકગતિમાં તમને સંતુલન ક્યારે મળે? ચાકગતિમાં સંતુલન માટેની શરત છે, લખી નાખજો ગમે ત્યાં. ચાકગતિના સંતુલન માટેની શરત છે F નેટ અને ટાઉ નેટ બંને કેવા થવા જોઈએ? 0. એકાદ એક્ઝામ્પલની મદદથી સમજીએ. માનો કે તમારી પાસે કોઈ એક રોડ છે, લંબાઈ માની લે કે 4 મીટર છે. તો આ સાઈડનો જે ભાગ છે એ 2 મીટર થશે, નીચેનો જે ભાગ છે એ 2 મીટર થશે. ક્લિયર છે? એના પર હું બે ફોર્સ લગાવું છું. આ બિંદુ એ ફિક્સ છે એટલે અહીંથી ફરવા માટે સક્ષમ છે. એક ફોર્સ આ દિશામાં લગાવું છું, માનો કે 40 ન્યૂટન, અને એક ફોર્સ આ બાજુ લગાવું છું, F ઇઝ ઇક્વલ ટુ 40 ન્યૂટન. શું આપેલું તંત્ર સંતુલનમાં છે કે નહીં એવું ચેક કરવાનું છે આપણે. તો તમે જો પેલા F નેટની વાત કરતા હોય, ફોર્સની વાત કરતા હોય, તો 40 ન્યૂટન જમણી બાજુ છે અને એની સામે 40 ન્યૂટન ડાબી બાજુ છે, એટલે બાદબાકી કરી નાખું તો ફોર્સ તો 0 છે જ. શું ટોર્ક 0 છે? ઇમેજિન કરો આ ફોર્સ છે, આ ફોર્સ છે, આ બળને અનુલક્ષીને એને આ દિશામાં ઘુમાવશે, ક્લોકવાઇઝ ઘુમાવશે. આ ફોર્સ છે આને અનુલક્ષીને ચોક આમ રાખશું એટલે આમ ફરશે, નીચેથી આમ ખેંચશો એટલે આમ ફરશે. બંને એને ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ઘુમાવવાની જ કોશિશ કરે છે. ટોર્ક છે એ બંનેનું સેમ ડાયરેક્શનમાં મળે છે એટલે હું એનો શું કરી નાખું છું? એડિશન. જો એન્ટી ક્લોકવાઇઝ એકાદું મળતું હોત તો એનો માઇનસ કરે. અને આ કિસ્સામાં મારે જો ટોર્ક ફાઇન્ડ કરવું હોય તો 40 અને એનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ ધ્યાનથી જુઓ તો આ લંબ અંતર જ છે. ક્લિયર છે? તો 40 × 2 વત્તા બંનેનું સેમ જ થવાનું છે. ટોર્ક મળે છે 160 ન્યૂટન ઇન્ટુ મીટર ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તો આપેલું તંત્ર છે એ સંતુલનમાં નથી. ક્લિયર છે? તો તમને ખબર હોવી જોઈએ કે સંતુલન માટે બે વસ્તુ 0 થવી જોઈએ. એક તો એનું નેટ ફોર્સ 0 થવું જોઈએ, એક નેટ ટોર્ક 0 થવું જોઈએ. ક્લિયર છે? ફોર એક્ઝામ્પલ, પેલો શીશો કહીએ ને, ચીચવો કહીએ આપણે, ઉપર નીચે બેસવાની મજા આવતી હોય, સામ સામે એક બેઠા હોય, તો અહીંયા એક 60 કિલોગ્રામનો પર્સન ઊભો છે અને અહીંયા એની 60 કિલોગ્રામની ગર્લફ્રેન્ડ, એની સુંદર કન્યા હોવી છે. ક્લિયર છે? શું આપેલું તંત્ર સંતુલનમાં છે કે નહીં? આ બંને ડિસ્ટન્સ અહીંથી સેમ છે, 5 મીટર તો વધી જશે, માનો કે 1 મીટર લઈ લઈએ છીએ. આપેલું તંત્ર સંતુલનમાં છે કે નહીં એ ચેક કરવાનું છે. ક્લિયર છે? આવા એક્ઝામ્પલ આપણે NCERTમાં બહુ બધા આવી ગયા છે. તો તમે ધ્યાનથી જુઓ, આના પર જે બળ લાગે છે નીચે તરફ 600 થશે mg પ્રમાણે,
આના પર પણ બળ કેવું લખશે 600. ઓ સર આ તો સંતુલનમાં નથી કે નીચેની તરફ 1200 છે કે બટ જ્યાં પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ છે ત્યાં લંબ બળ પણ લાગતું હશે. યાદ કરો અહીંયા લંબ બળ પણ લાગતું હશે એન એ આ બંનેના સરવાળા જેટલું થશે એટલે બળ તો સંતુલનમાં જ છે. ક્લિયર છે. ટોર્ક સંતુલનમાં છે કે નહીં. જો સુંદર કન્યા અહીં ના હોય તો આ છોકરો આ બાજુ પડશે એટલે ટોર્ક આ બાજુ લાગશે. જો આ અહીંયા છોકરો ના હોત તો સુંદર કન્યા આ બાજુ આવત એટલે કે એક સાઈડ થી ટોર્ક લાગે છે ક્લોકવાઇઝ, એક સાઈડ થી ટોર્ક લાગે છે એન્ટી ક્લોકવાઇઝ. બેયનું બળ સમાન છે 600 ડિસ્ટન્સ સેમ છે તો ટોર્ક વિરુદ્ધ દિશામાં હોવાથી એકબીજાની અસર નાબૂદ કરશે. તો આ તંત્ર છે ટોર્ક પણ 0 થઈ જાય છે, ફોર્સ પણ 0 થઈ જાય છે. તો આવા જે તંત્રને કહેવાય સંતુલન સ્થિતિમાં. માનો કે સંતુલન સ્થિતિ ના હોય, આ એની કન્ડિશન છે, યાદ રાખજો, MCQ માં કામ લાગશે. સંતુલન ના હોય, હું જે બોલ્યો છું ફરીથી તને એક વખત કહું છું કારણ કે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ચેપ્ટર 5 ગતિના નિયમો, સંતુલનનો મતલબ થતો હતો F net is equal to 0. ક્લિયર છે. ચેપ્ટર 7 ચાક ગતિ, સંતુલનનો મતલબ થાય F net is equal to 0, tau net is equal to 0. સંતુલન ની કન્ડિશન છે. આ ગતિવાળું જે ચેપ્ટર હતું ન્યૂટન્સ લો ઓફ મોશન NLM. ક્લિયર છે. તો આ વસ્તુ તને ખબર હોવી જોઈએ. હવે માનો કે સંતુલનમાં નથી, માનો કે આ પદાર્થ છે એના પર જે કંઈ બળ લાગે છે આ બળ સંતુલનમાં નથી તો આ પદાર્થ શું કરે? ગતિ કરે કે નહીં? એટલે પ્રવેગમાં આવે કે નહીં? તો જ્યારે સંતુલન ના હોય, અસંતુલનની સ્થિતિ હોય, નોન ઇક્વિલિબ્રિયમની સ્થિતિ હોય તો 5મા ચેપ્ટરમાં જોઈ ગયા હતા કે પદાર્થ છે F બરાબર ma અનુસાર ગતિની શરૂઆત કરશે. તો આપણા આ ચેપ્ટરમાં પણ એવું જ થવાનું છે કે જ્યારે નોન ઇક્વિલિબ્રિયમની કન્ડિશન હશે, જ્યારે અસંતુલનની કન્ડિશન હશે ત્યારે પદાર્થ શું કરશે? ફરવા લાગશે. યાદ કરો, પદાર્થ કોઈ પણ પડ્યું છે બાંધેલું હોય એના પર પરિણામે તો શું કરવા લાગે? ફરવા લાગે. ક્લિયર છે. ઓમેગા જેટલા કોણીય વ્યક્તિ ફરવા લાગશે ત્યારે એના પર લાગતું ટોર્ક છે, ફોર્સ છે, ત્યાં શું થઈ જશે? ટોર્ક. સમતુલ્ય રાશિ તમને યાદ છે, બળને સમતુલ્ય રાશિ ટોર્ક, દળને સમતુલ્ય રાશિ જડત્વની ચાક માત્રા, રેખીય પ્રવેગને બદલે કોણીય પ્રવેગ. આ વસ્તુ હંમેશને માટે યાદ રાખજે કે જ્યારે સંતુલન નહીં હોય ત્યારે 7મા ચેપ્ટરમાં એટલે કે ચાક ગતિમાં ટાઉ બરાબર I આલ્ફા. ક્લિયર છે. અસંતુલનમાં શું થાય તો કે NLM છે ન્યૂટન્સ લો ઓફ મોશન, એમાં શું આવશે? F બરાબર ma. અને રોટેશનલ મોશન છે એમાં શું આવશે? ટાઉ બરાબર I આલ્ફા. થોડુંક જો વધારે એનાલિસિસ કરવું હોય તો આ ઇક્વેશનનું એનાલિસિસ કરી દો કે આ ટાઉ બરાબર I આલ્ફા છે, ત્યાં આલ્ફા છે ને એ શું છે? કોણીય પ્રવેગ છે. શું છે? કોણીય પ્રવેગ છે. F બરાબર ma છે તો એ શું છે? રેખીય પ્રવેગ છે. ક્લિયર છે. જેવી રીતે a બરાબર તત્કાલીન વેગ, સોરી તત્કાલીન પ્રવેગ શું થતો હતો? dv/dt. એવી જ રીતે તત્કાલીન કોણીય પ્રવેગ આલ્ફા બરાબર d omega/dt. આ રેખીય વેગ છે, આ કોણીય વેગ છે, પણ તત્કાલીન કેવા છે? તત્કાલીન. અહીંયા જે રેખીય તત્કાલીન વેગ હતો એ શું હતો? ds/dt, dx/dt, સ્થાનાંતર, એનું વિકલન. એવી જ રીતે આપણી પાસે જે કોણીય વેગ છે એ શું થશે? dθ/dt. કોણીય સ્થાનાંતર, તત્કાલીન કોણીય વેગ છે એ કોણીય સ્થાનાંતરના વિકલન જેટલો થશે. આ બધી વસ્તુ તમને ખબર છે. ઓકે, એકાદા બે એક્ઝામ્પલ કરીએ એટલે વધારે આઈડિયા આવશે. માનો કે મારી પાસે કોઈ એક વ્હીલ છે, મારી પાસે કોઈ એક વ્હીલ છે, એ ઓમેગા જેટલા પરિભ્રમણથી ફરે છે. આ એની અક્ષ છે. ઓમેગા જેટલા કોણીય વેગથી ફરે છે અને એનો જે થીટા ચેન્જ થાય છે એ સમય અનુસાર આવી રીતે થાય છે. માનો કે 2t³ - 60². આ સમય સાથે જે થીટા ચેન્જ થાય છે એ 2t³ - 60² અનુસાર ચેન્જ થાય છે. તો કંઈક તમને પૂછ્યું છે આવું કે જ્યારે ટોર્ક શૂન્ય થશે તે સમય, ખાલી જગ્યા, ટોર્ક શૂન્ય થાય તે માટેનો સમય તમારે જોવાનો છે. હવે પહેલા તો તમને ખબર હોવી જોઈએ કે ટોર્ક છે એનું સમીકરણ છે ટાઉ બરાબર I આલ્ફા. કારણ કે અસંતુલનની સ્થિતિ થઈ કે નહીં, ફરે છે
તો જ અસંતુલન કહેવાય ને, તો જ ફરવા લાગે. પેલામાં અસંતુલનની કિસ્સામાં સીધી રેખામાં ગતિ કરે, અહીંયા શું કરશે? ફરવા લાગશે. તો ટોર્ક શૂન્ય ક્યારે થાય? જડત્વની ચાકમાત્ર તો ડિપેન્ડ છે દળ અને ત્રિજ્યા ઉપર, તો એની સાથે તો કઈ લેવા દે નહીં. તો ટોર્ક 0 ક્યારે થાય? તો કે ભાઈ જ્યારે આલ્ફા 0 હોય ત્યારે 0 થાય. ક્લિયર છે કે નહીં? ટોર્ક 0 ક્યારે થાય? તો કે ભાઈ આલ્ફા 0 હોય તો 0 થશે. આલ્ફા છે એ શું લખી શકાય? તો કે ભાઈ ડી ઓમેગા બાય ડીટી છે એ 0 થવું જોઈએ. ઓમેગા શું લખી શકાય? તો કે ભાઈ ડી થીટા બાય ડીટી 0 થવું જોઈએ. ક્લિયર છે? તો પહેલા આનું 2 વખત વિકલન કરવું જોઈએ. શું કરવું પડશે? એક વખત થીટાનું વિકલન કરીએ, એનો જે આન્સર આવે એનું વિકલન પણ શું થવું જોઈએ? 0. ક્લિયર છે? તો પેલું ડી બાય ડીટી, અંદરના ભાગમાં ડી બાય ડીટી, થીટા કેટલો છે? 2t³ - 6t² ઇઝ ઇક્વલ ટુ 0. ડી બાય ડીટી ઘાત આગળ આવશે, ઘાતમાંથી એક બાદ થશે. 2t³ છે, 2 તેરી 6, ઘાત થઈ ગઈ t². આ બધી વસ્તુ તો બહુ કોમન છે, તમને આવડે જ છે. હજી એક વખત વિકલન કરું તો 6 દુ ને 12 ટી, એક ઘાત વધી. 12 અચળ છે, ટી નું ટી ની સાપેક્ષે વિકલન. ટી બરાબર 1 સેકન્ડ આવે ત્યારે તમારું ટોર્ક છે તે શું થશે? 0 થશે. ક્લિયર છે? બહુ સરસ મજાના એમસીક્યુ છે. કંઈક ને કંઈક જગ્યાએ તમારા કોન્સેપ્ટ ક્લિયર કરવાની કોશિશ કરું છું. ઓકે, હજુ એક એક્ઝામ્પલ કરીએ તો વધારે આઈડિયા આવશે કે ભાઈ અસંતુલનની સ્થિતિ છે શું. અસંતુલનની સ્થિતિમાં પદાર્થ છે ગતિમાં આવે છે. એક વસ્તુ તને ખબર હોવી જોઈએ. માનો કે મારી પાસે એક પુલ્લી છે, આપણી પાસે પુલ્લી છે. પુલ્લી ખબર ને, પેલા ખેતર પર પેલા જે આવે છે મશીન, થ્રેસર ને બધી, તો એમાં આવી રીતે કંઈક પુલ્લી આવી રીતે બધી કંઈક લગાવેલી હોય છે. ખબર હશે જે લોકોને ખેતર છે એ લોકોને. આવી રીતે બધી કંઈક ચાર આવી રીતે પુલ્લી છે, એની ઉપર પેલો બેલ્ટ હોય છે, ફરતો હોય છે. ક્લિયર છે? અને એમાં પેલું એન્જિન હોય છે, ડીઝલ એન્જિન, એની મદદથી તમારું મશીન છે ફરતું હોય છે. ઓકે, પુલ્લી છે એવું માની લઈએ છીએ આપણે. આ પુલ્લી જ છે, એટલે દેખાતી નથી બટ પુલ્લી જેવું કંઈક છે. ચાલો, આ પુલ્લી છે, એના પર એક ફોર્સ લાગે છે. પેલો જે પટ્ટો છે ને, પટ્ટો એને ઘુમાવવાની કોશિશ કરે છે F જેટલા ફોર્સથી. આ પુલ્લીનું જે દળ છે એ M છે અને પુલ્લીની જે ત્રિજ્યા છે એ R છે. એટલે પુલ્લી છે અહીંથી તો ફિક્સ છે, અહીંથી તમે જેવું ફોર્સ લગાવો એટલે શું કરશે? પુલ્લી ફરશે. કેટલાના વેગથી ફરશે? તો કે ઓમેગા જેટલા કોણીય વેગથી ફરશે. તમારે આનો કોણીય પ્રવેગ ફાઇન્ડ કરવાનો છે. શું કરવાનો છે? જેવું તમે ફોર્સ લગાવશો એટલે ફોર્સ અહીંયા જે એક જ દિશામાં બળ લાગે, સંતુલન સ્થિતિ નથી, એટલે અસંતુલન સ્થિતિમાં સમીકરણ તને ડાયરેક્ટ યાદ આવવું જોઈએ, ટાઉ બરાબર I આલ્ફા. ક્લિયર છે? બટ તારે આલ્ફા જોઈએ છે તો પહેલા તને ટાઉ ખબર હોવી જોઈએ. ટોર્ક એટલે શું થાય? બળ અને લંબ અંતર. તો બળ F છે અને R છે એનું લંબ તરફ થયું કે નહીં? ક્લિયર છે? તો ટોર્ક તો તને ડાયરેક્ટ ખબર પડી જાય છે FR. I છે એ પુલ્લીની અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા છે. એક વસ્તુ દોસ્તો યાદ રાખજો, પુલ્લી છે એ બીજું કંઈ નથી, તમારી તકતીની જેમ જ વર્તન કરે છે. કેવી રીતે વર્તન કરે છે? કારણ કે વચ્ચેના ભાગમાં માસ રહી ગયેલું છે, તો પુલ્લી છે એ તકતી જ છે. તો એનો આન્સર કેટલો આવશે? તકતીની અક્ષને અનુલક્ષી દ્રવ્યમાન કેન્દ્ર લંબ mr²/2. ક્લિયર છે? તારે આલ્ફા જોઈએ છે તો આલ્ફા શું થશે? 2 ઉપર ગયા, એકાકાર કેન્સલ થયા, 2f/mr. શું થશે? 2f/mr. આ ખરેખર ઇમેજિન કરો ને તો સિચ્યુએશન કેવી છે. પુલ્લી થોડીક આટલી જાડી તો હોય છે કે નહીં? ક્લિયર છે? તો એવું માની લો કે તમારી ઉત્તરાયણમાં જે પતંગની ફિરકી છે, થોડીક પતંગ જેવું કંઈક લાગે તો ફિરકી જેવું દોરું છું કંઈક. આ વચ્ચેનો પેલો જે સળિયો છે એનો તે ક્લિયર છે? આ તમારે પકડવા માટેનો જે છે ને, આના ઉપર દોરો, તમારો દોરો જે છે આપણી દોરી વીટેલી છે. હવે આમાંથી એક જે દોરી છે એ તમારી પતંગને અહીંથી અહીંયા ચગાવે છે. ક્લિયર છે? આ તમારી દોરી પહોંચી ગઈ છે. પતંગની તમે જેમ જેમ દોરી મૂકો છો એટલે આ સાઈડની દિશામાં પવનની હિસાબે પતંગ જેમ દૂર જાય છે એમ ફોર્સ લાગે છે, અને આ તમારી ફિરકી છે આવી રીતે ફરવા લાગે છે. તો બસ સેમ આ એ જ કોન્સેપ્ટ છે કે પેલું પતંગની મદદથી આપણે ખેંચીએ છીએ, હવાની મદદથી પતંગ આગળ જાય છે અને બળ લાગે છે. અહીંયા તમે આવી રીતે ફેરવો છો એટલે પુલ્લી શું કરે છે? ફરે છે. ક્લિયર છે? તો બસ આ એ જ વસ્તુ છે, ઓમેગા જેટલા કોણીય વ્યક્તિ ફરશે. ક્લિયર છે? હવે આ તો એ સિલિન્ડર થઈ ગયો ને, તમારી ફિરકી છે એ દોરાથી વીટેલો સિલિન્ડર થઈ ગયો. તો આ કિસ્સામાં કદાચ તમને ફાઇન કરવાનું કીધું હોય તો તમને આવડે જ છે. અત્યારે હાલ પૂરતું માની લઉં છું કે આપણી જે ફિરકી છે એ નક્કર નળાકાર છે. કેવું માની લઈએ? નક્કર નળાકાર. તો ટાઉ બરાબર I આલ્ફા. FR તો તને ખબર જ છે, ફિરકીની ત્રિજ્યા.
અને એનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ સેન્ટરથી. અહીંયા શું આન્સર આવશે? નક્કર નળાકાર એટલે તકતી. તકતી બોલે તો mr²/2 આલ્ફા. આ જ આન્સર આવશે. ક્લિયર છે? ઓકે, ચાલો એકાદો કેલ્ક્યુલેશન વાળો કિંમત મૂકીએ. બહુ બેઝિક વસ્તુ છે, એટલું બધું કંઈ ખાસ છે નહીં. માનો કે મારી પાસે એક નક્કર પોલો નળાકાર છે. કેવો છે? હોલો સિલિન્ડર છે. માનો કે દળ છે એનું 3 કિલોગ્રામ અને એની ત્રિજ્યા છે 40 સેન્ટીમીટર. કેટલી છે? દળ છે 30 કિલોગ્રામ છે, 3 કિલોગ્રામ અને ત્રિજ્યા છે 40 સેન્ટીમીટર છે. એના પર એક ફોર્સ લાગે છે. માનો કે 10 ન્યૂટનનો ફોર્સ લાગે છે. કેટલું ફોર્સ લાગે છે? 10 ન્યૂટનનો. એટલે પેલો પટ્ટો વિચારવા નથી. આપણે કેમ પેલા પૈડાને ફેરવતા હોય તો લાત મારતા જઈએ છીએ, પૈડું આગળ હાલતું જાય છે. તેવી રીતે નક્કર નળાકાર છે. તમે જેમ જેમ લાત મારતા જશો ફોર્સ 10 ન્યૂટનથી, એમ નક્કર નળાકાર અહીંથી ફરવાની શરૂઆત કરે છે. ક્લિયર છે? તો તમને કીધું છે આલ્ફા ફાઇન્ડ કરવાનું કીધું છે. બસ એ જ વસ્તુ આપણી જતી એ જ. તો ટાઉ બરાબર આઈ આલ્ફા, ટાઉ ઇઝ ઇક્વલ ટુ એફ ઇન્ટુ આર ફોર્સ, અને એનો પરપેન્ડિક્યુલર અહીંથી ગમે તે જે ફોર્સ લગાવો છો એનો પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ ત્રિજ્યા જેટલું થશે કે નહીં થાય? આઈ હોલો સિલિન્ડર માટે એટલે રિંગ જેટલું થશે કે નહીં? mr² અને આલ્ફા. તો આલ્ફા બરાબર શું આવ્યું? f/mr. ફોર્સ કેટલું હતું? તો કે 10 ન્યૂટન. દળ કેટલું છે? 3. ત્રિજ્યા કેટલી છે? 40 × 10⁻². 10⁻2 થઈ ગઈ. આ 0 કેન્સલ થઈ ગયા. 100/12 રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એકમમાં હું જોજે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર થઈ ના જાય. તો સંતુલન અને અસંતુલનની સ્થિતિ તમારા માટે ક્લિયર થઈ ગઈ હશે. બહુ બધા એક્ઝામ્પલ આના પર બની શકે છે. ઘરે જસ્ટ તમારે MCQ ની પ્રેક્ટિસ કરવાની છે. ક્લિયર છે? તો આના પછીનો જે આપણો ટોપિક છે એ છે એન્ગ્યુલર મોમેન્ટમ, કોણીય વેગમાન. ક્લિયર છે? ઓકે દોસ્તો, તો હવે જેની વાત કરવાના હતા એ તો આપણું કોણીય વેગમાન. તો જેવી રીતે તમને રેખીય વેગમાન તમે જોઈ ગયા છો એવી જ રીતે કોણીય વેગમાન છે. જસ્ટ થોડો ઘણો ચેન્જ છે. એન્ગ્યુલર મોમેન્ટમ, કોણીય વેગમાન, જેની સંજ્ઞા છે L અને સદિશ રાશિ છે L વેક્ટર. તમે રેખીય વેગમાન શું લખતા હતા? રેખીય વેગમાન આપણે P બરાબર શું લખતા હતા? P વેક્ટર છે તો કે ભાઈ mv વેક્ટર લખતા હતા. તો કોણીય વેગમાન છે સેમ આના જેવું જ છે. કઈ રીતે ડિફરન્સ છે એ જોઈ લઈએ. હવે કોણીય વેગમાનનું પેલા એક જે ઇક્વેશન છે એ ઇક્વેશન છે L બરાબર r ક્રોસ p. જાણીતું ઇક્વેશન લાગે. તમે એક ઇક્વેશન જોઈ ગયા હતા, ટોર્ક બરાબર r ક્રોસ f. તો આને શું કહેતા હતા? બોડીની ચાક માત્રા કહેતા હતા કે નહીં? બળ અને એનું જે બિંદુએ ટોર્ક ફાઇન્ડ કરવા છે એની વચ્ચેનું લંબ અંતર. તો આ પણ એવું જ છે. આ શું છે? રેખીય વેગમાનની ચાક માત્રા છે. કોણીય વેગમાન છે બીજું કઈ નથી. શું છે? રેખીય વેગમાનની ચાક માત્રા છે. જો થોડુંક વ્યવસ્થિત વિચારો તમે તો આના ઇક્વેશન આવા બની શકે: rp sin θ. p દેખાય ત્યાં તમે mv લખો, mv sin θ. તો આને આપણે લખી શકીએ છીએ mvr sin θ. અહીંયા પણ તમે એવું જ લખતા હતા rf sin θ, અને આપણું એક ઇક્વેશન હતું f ઇન્ટુ r sin θ, અને r sin θ ને આપણે પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ r લંબ લખ્યું હતું. ક્લિયર છે? તો અહીંયા પણ તમે એવી રીતે લખી શકો છો mv r પરપેન્ડિક્યુલર. તો વેગમાનના ઘણા બધા ઇક્વેશન છે. આ છે rp sin θ. તમને જે ઇક્વેશન જ્યારે સ્યુટ થતું હોય એ ઇક્વેશન આપણે યુઝ કરવાના છે. બટ અત્યારે જે બધી વસ્તુની મેં વાત કરી છે એ કેવા પદાર્થો માટે વાત કરી છે? એ જસ્ટ પહેલા અત્યારે બિંદુવત પદાર્થ માટેની વાત કરું છું. કોઈ એક પાર્ટિકલ, કોઈ એક કણ માટેની વાત કરીએ છીએ. તકતી, રિંગ, સળિયો, આવા બધાની વાત કરશું ત્યારે ઇક્વેશન થોડું ચેન્જ થશે. તો એક વસ્તુ તને ખબર પડી જવી જોઈએ કે કોણીય વેગમાન છે એ બિંદુવત પદાર્થ માટે કેવી રીતે લખી શકાય? બિંદુવત પદાર્થ માટે L કેવી રીતે લખી શકાય? તો કે mvr sin θ વાળા જેટલા બી ઇક્વેશન છે આ બધા ઇક્વેશનની મદદથી લખી શકાય. ક્લિયર છે? એકાદા બે એક્ઝામ્પલ જોઈએ એટલે આઈડિયા આવશે. કોણીય વેગમાનનો એકમ શું થશે? આનો કેજી, આનો મીટર પર સેકન્ડ, અને આનો મીટર, તો કેજી મીટર સ્ક્વેર પર સેકન્ડ. ખબર હોવી જોઈએ. ચાલો એકાદું એક્ઝામ્પલ જોઈએ. માનો કે કોઈ એક પાર્ટિકલ છે કે જેનું દળ છે 2 કિલોગ્રામ અને આ દિશામાં ગતિ કરે છે. એનો વેગ છે
5 મીટર પર સેકન્ડ. કેટલો છે? 5 મીટર પર સેકન્ડ. જે બિંદુએ આપણે કોણીય વેગમાન જોઈએ છે એનો સ્થાન સદિશ છે 2i + 3 છે. એ જે બિંદુ જોઈએ છે એનો સ્થાન સદિશ શું છે? 2i + 3 છે. બટ જો તમને વ્યવસ્થિત થોડીક વસ્તુ ખબર પડતી હોય તો 2i + 3 જે છે એ બીજું કંઈ નથી, 2 3 બિંદુ છે. શું છે? 2 3 બિંદુ. x અક્ષ પર જે આ ડિસ્ટન્સ છે એ 2 મીટર છે અને y અક્ષ પર જે આ ડિસ્ટન્સ છે કેટલું છે? 3 મીટર. હવે તમને આ બિંદુને અનુલક્ષીને તમને કીધું હોય કોણીય વેગમાન ફાઇન્ડ કરવાનું, તો કોણીય વેગમાન L ઉગમ બિંદુને અનુલક્ષીને ફાઇન્ડ કરવું છે. તો શું થાય? mv r પરપેન્ડિક્યુલર. ક્લિયર છે? તો m કેટલા છે? તો કે ભાઈ 2 kg. v કેટલા છે? તો કે 5. r પરપેન્ડિક્યુલર એટલે આ ડિસ્ટન્સ માટે જોઈએ છે. આ ડિસ્ટન્સ કેટલું છે? તો કે 3 છે. કેટલું છે? 3. તો શું થશે? 5 તેરી 15 દુને 30 kg મીટર સ્ક્વેર પર સેકન્ડ. સમજાય છે બેઝિક વસ્તુ? ઓકે, ચાલો. હા, નાના થોડાક MCQ છે કે જે કોન્સેપ્ટ તમારો ક્લિયર કરાવી દેશે. માનો કે કોઈ એક અક્ષિસ પર એક લાઈન પસાર થાય છે જેના પરના બે બિંદુ છે A અને B. એ પાર્ટિકલ છે આ દિશામાં v વેગથી ગતિ કરે છે કે જેનું દળ કેટલું છે? m છે. જ્યારે એ બિંદુ પાસે હશે ત્યારે એનો કોણીય વેગમાન LA છે અને જ્યારે તે B બિંદુ પાસે હશે એનો કોણીય વેગમાન LB છે. ક્યાં અક્ષને અનુલક્ષીને? તો કે ભાઈ ઉગમ બિંદુને અનુલક્ષીને. ઉગમ બિંદુને અનુલક્ષીને એ બિંદુએ કોણીય વેગમાન LA છે અને B બિંદુએ કોણીય વેગમાન LB છે. અચળ વેગથી ગતિ કરે છે. કેવી રીતે ગતિ કરે છે? અચળ વેગથી, કે જેનો વેગ કેટલો છે? v. આ રેખા પર કણ ગતિ કરે છે. તો તને એવું પૂછ્યું છે કે શું LA બરાબર LB હશે? LA ગ્રેટર ધેન LB હશે? LB ગ્રેટર ધેન LA હશે? કે નક્કી ના કરી શકાય, નોન ઓફ ધ એબવ, કે ખબર નહીં, મને ખબર નથી. ક્લિયર છે? તો હવે તમે ઇમેજિન કરો L નું ઇક્વેશન શું છે? અત્યારે આપણી પાસે L નું જે ઇક્વેશન છે એ mv r પરપેન્ડિક્યુલર છે. ક્લિયર છે? તો આ જે લાઈન છે એનો વેગ વાળી લાઈન તો આ જ છે કે નહીં? તો એનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ તમારે જોતું હોય તો એ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ આ થાય. હવે આ સીધી રેખામાં ગતિ કરે છે તો આ ડિસ્ટન્સ અચળ ડિસ્ટન્સ છે, ક્યારે બદલાવાનું છે નહીં. કણનું દળ બદલાવાનું નથી, કણનો વેગ બદલાવાનો નથી, આ અચળ ડિસ્ટન્સ પર બદલાવાનું નથી. તો mvr કેવું છે? અચળ છે. તો તમારો આન્સર શું આવશે? એ બિંદુ અને બી બિંદુ આગળનું કોણીય વેગમાન છે એ કેવું છે? સમાન થશે. ક્લિયર છે? જો પ્રક્ષિપ્ત ગતિ સાથે એને કમ્બાઈન કરું, ધ્યાનથી જોજો. એક પાર્ટિકલને v0 જેટલા વેગથી, કે જેનું દળ m હતું, એને થીટા જેટલા કોણે પ્રક્ષિપ્ત કરેલો છે. તો પ્રક્ષિપ્ત માર્ગ આવો થશે. તમારે હાઈએસ્ટ પોઈન્ટ પર કોણીય વેગમાન ફાઇન્ડ કરવાનું છે. આ બિંદુએ શું ફાઇન્ડ કરવાનું છે? કોણીય વેગમાન L ફાઇન્ડ કરવાનું છે. કેને અનુલક્ષીને? અને અનુલક્ષીને. ક્લિયર છે? તો તમે ઇમેજિન કરો જ્યારે કોઈ પદાર્થ છે એ પ્રક્ષિપ્ત ગતિ છે એ 2 ડાયમેન્શન મોશન છે, x અક્ષ અને y અક્ષ ઇન્ડિવિજ્યુઅલ વિચારીને આપણે એને સોલ્વ કરીએ છીએ. ક્લિયર છે? તો પ્રક્ષિપ્ત ગતિમાં તમને યાદ હશે કે જેનો x ઘટક છે, વેગનો જે x ઘટક છે, અહીંથી તમે ઘટક પાડો, આ vx અને vy, તો વેગનો x ઘટક છે એ દરેક બિંદુએ કેવો છે? અચળ છે. અને આ બિંદુએ વેગનો x ઘટક કેવો છે? કોન્સ્ટન્ટ છે, જે હતો એ જ છે. બટ વેગનો y ઘટક છે આ બિંદુએ કેવો થઈ જાય છે? 0 થઈ જાય છે. ક્લિયર છે? ઉપરના જે પોઝિશન પર છે, જેમ જેમ ઉપર જશે, તમે કોઈ પણ પદાર્થને બોલને ઉપર થ્રો કરો તો વેગનો નીચે તરફનો ઘટક ઘટે છે. શા માટે? કારણ કે નીચે તરફ પ્રવેગ તમારો લાગતો હોય છે -g. ગુરુત્વાકર્ષી પ્રવેગના કારણે ઉપર તરફ કોઈ પદાર્થને ફેંકો તો પ્રતિપ્રવેગી ગતિ થાય. પ્રતિપ્રવેગી ગતિ કારણે વેગનો y ઘટક જેમ જેમ ઉપર જાય એમ ઘટે, નીચે આવશે તે ફરી પાછો વધશે અને અહીંયા મેક્સિમમ વેગ હશે. ક્લિયર? કયો? y દિશાનો. બટ વેગનો જે x ઘટક છે એ તો દરેક બિંદુએ કેવો રહેશે? અચળ રહેશે. આ બિંદુએ વેગનો y ઘટક પાછો તમને મળશે. અહીંથી બધે મળશે, બટ મેક્સિમમ ક્યાં મળશે? અહીંયા મળશે. આને બહુ ડિસ્કશન નથી કરવી અત્યારે. આપણે તો ટોપ પોઝિશનની વાત કરીએ છીએ. તો ટોપ પોઝિશનમાં વેગનો x ઘટક છે એ ખાલી એક જ દિશામાં છે. ક્લિયર છે? તો એ જે વેગનો x ઘટક છે એની કિંમત તું લખવું તો મારે શું લખવી પડે? v0 cos θ લખવી પડે. બોલ, તને કઈ વાંધો નહીં? ઓકે. તો એ બિંદુએ કોણીય વેગમાન જોતું હોય તો વેગનું તારે પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ જોઈએ આ અક્ષથી. તો આ ડિસ્ટન્સ કેટલું થાય? આ ડિસ્ટન્સ કેટલું થાય? તો કે મહત્તમ ઊંચાઈ જેટલું થાય. કેટલું થાય? મહત્તમ ઊંચાઈ જેટલું થાય. તો કોણીય વેગમાન છે શું છે? mv પરપેન્ડિક્યુલર mv r પરપેન્ડિક્યુલર, દળ m, વેગનો ઘટક કેટલો છે? v0 cos θ, ના પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ કેટલું થશે? h max.
તો મહત્તમ ઊંચાઈનું જે સમીકરણ છે v0²/2g વાળું, તો એ સમીકરણ તમે મૂકીને આ વસ્તુ સોલ્વ કરી શકો છો. ક્લિયર છે? પ્રક્ષિપ્ત ગતિના મહત્તમ ઊંચાઈનું સમીકરણ તમારે ખાલી અહીંયા મૂકવાનું છે. તો કોણીય વેગમાન, અત્યારે આપણે જે કોણીય વેગમાનની વાત કરી હતી એ માત્ર બિંદુવત પદાર્થ માટે વાત કરીએ છીએ. કેના માટે વાત કરીએ છીએ? બિંદુવત પદાર્થ માટે વાત કરીએ છીએ. બટ એક વસ્તુ યાદ રાખજે, જો આ વસ્તુ કોઈ રિજિડ બોડી હોય, દ્રઢ પદાર્થ હોય, જેમ કે આ ભાઈ રિંગ છે, તકતી છે, સળિયો છે, તો એના માટે એલ છે એ કેટલો થશે? I ઓમેગા થશે. સર આ ક્યાંથી આવ્યું હોય કે L બરાબર I ઓમેગા? તો બેટા બીજું કાંઈ નથી કીધું, P બરાબર mv છે એની કમ્પેરિઝન કરી છે. રેખીય ગતિ અને ચાક ગતિની કમ્પેરિઝન કરીએ છીએ. કોણીય રેખીય વેગમાન છે, ત્યાં કોણીય વેગમાન છે. દળ છે, ત્યાં જડત્વની ચાક માત્રા છે. રેખીય વેગ છે, ત્યાં કોણીય વેગ છે. ક્લિયર છે? તો જ્યારે જ્યારે કોઈ બોડીની વાત કરવાના છીએ તો એની કોણીય વેગમાન કેટલું થશે? L બરાબર I ઓમેગા. ફોર એક્ઝામ્પલ, એક સ્ફિયર છે, તમને એમ કીધું છે કે સ્ફિયરની દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને તમારે શું જોઈએ છે? કોણીય વેગમાન જોઈએ છે. તો L બરાબર શું થશે? I ઓમેગા. માનો કે ઓમેગા જેટલા વેગથી ફરે છે, તો સ્ફિયર માટે L શું થાય? કેવો સ્ફિયર છે? માનો કે સોલિડ સ્ફિયર છે, ચાલો, તો 2/5 mr², અને આ શું થશે? ઓમેગા. બસ પતી ગયો કેસ. જસ્ટ તારા મગજમાં હોવું જોઈએ મારે L બરાબર mv, કોણીય વેગમાનના બે ઇક્વેશન છે, તો તારે mvr sin θ ક્યારે યુઝ કરવું અને તારે I ઓમેગા ક્યારે યુઝ કરવું એ તને ખબર હોવી જોઈએ. ફોર એક્ઝામ્પલ, ચલો મને એમ કીધું છે કે ભાઈ મારી પાસે કોઈ એક રિંગ છે, મારે એના સ્પર્શકમાંથી પસાર થતી અને રિંગના સમતલને લંબ, એટલે કે આ રિંગ આમાંથી મારે જોઈએ છે. ક્લિયર છે? તો ધ્યાનથી જોજે, આ છે ને આ રિંગ બોર્ડ આડો કરી નાખ, તો આ રિંગ મારે આ અક્ષમાંથી જોઈએ ને મને વચ્ચેની ખબર છે કેટલી છે? mr². તો આનો આન્સર મને ખબર છે કેટલો છે? mr². વચ્ચેનો ભાગ નથી દેખાતો કારણ કે રિંગ આડી છે એવું માની લેજો. તો આનું જોતું હોય તો પહેલા તો સમાંતર અક્ષનો પ્રમેય વાપરવો જોઈએ. તો અહીંયા કેટલી થશે? તો કે mr² તો છે જ, પ્લસ આ mr², આ કેટલો થશે? 2mr². અને હવે તમારે જોતું હોય તો L બરાબર I ઓમેગા, તો શું થશે? 2mr² ઓમેગા. ક્લિયર છે? તો બસ તારા મગજમાં હોવું જોઈએ કે બિંદુવત પદાર્થ માટે કયું ઇક્વેશન યુઝ કરવું અને રિજિડ બોડી માટે કયું ઇક્વેશન યુઝ કરવું. ખબર છે? ઓકે, બસ આવા તો તમે ગમે તે વસ્તુ ના હોય હવે તમારે સોલ્વ કરવાના છે. બીજી એક વસ્તુ, તમને 5મા ચેપ્ટરમાં એક ઇક્વેશન ખબર છે, F = dp/dt. તમે આવી રીતે યાદ રાખતા હતા કે બળનો આઘાત છે એ વેગમાનના ફેરફાર જેટલો હોય. યાદ કરો. તો અહીંયા પણ આપણે એક વસ્તુ કરી શકીએ છીએ, અહીંયા પણ રિલેશન મેળવી શકીએ છીએ. બળ દેખાય ત્યાં એને સમતુલ્ય રાશિ ટોર્ક છે, રેખીય વેગમાનને સમતુલ્ય રાશિ કોણીય વેગમાન છે. તો કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેનો સંબંધ એ ટાઉ બરાબર dl/dt. કોણીય વેગમાનનું વિકલન એ તમને ટોર્ક આપે છે. બીજી એક વસ્તુ તમે યાદ કરો, ચાક ગતિમાં સંતુલન માટે ટાઉ બરાબર 0 હતું. ચાક ગતિમાં સંતુલન માટે ટોર્ક નેટ ટોર્ક હતું જે કેવું હતું? 0 હતું. જો હું ટોર્ક નેટ 0 કરું તો dl/dt શું થાય? 0. અને કેનું વિકલન 0 થાય? કેનું વિકલન 0 થાય? અચળનું વિકલન 0 થાય. યાદ કરો, કોન્સ્ટન્ટનું વિકલન શું થશે? 0 થશે. ક્લિયર છે દોસ્તો? તો હું એમ કરી શકું કે વેગમાન મારું બદલતું નથી, વેગમાન મારું કેવું છે? અચળ છે. તો I1 ઓમેગા 1 ઇઝ ઇક્વલ ટુ I2 ઓમેગા 2. આની પરથી લોટ્સ ઓફ એક્ઝામ્પલ આના પર અવેલેબલ છે, આપણે કાલના લેક્ચરમાં સોલ્વ કરવાના છીએ. L ઇઝ ઇક્વલ ટુ I1 ઓમેગા 1 પ્લસ I2 ઓમેગા 2. કદાચ તમે લોકોએ ખબર હશે કે નતાલિયા એક કરતા હોય ને જે લોકો સ્કેટિંગમાં, એનો એક રેકોર્ડ છે, આઈ થિંક મને એક્ઝેક્ટ યાદ નથી, બટ 309 રિવોલ્યુશન પર મિનિટ, પ્રતિ મિનિટ 309 પરિભ્રમણ કરેલા હતા એને. તો તમારે આરપીએમ તમારા વધારવા હોય તો એની પાછળનું એક રીઝન છે. તમે શું કરી શકો? યાદ રાખજે મારી વાત, કે આ જે નતાલિયા છે એ પોતાના હાથ છે એ ખુલ્લા રાખીને ફરે છે, પછી એ એની સ્પીડ વધારવા માટે શું કરે છે? એ પોતાના હાથ ભેગા કરી દે છે પછી ફરે છે. તો આમાં આરપીએમ છે એને કેવા મળે છે? વધારે મળે છે. ક્લિયર છે? એનું રીઝન શું છે? જે સ્કેટિંગ વાળું જે છોકરી છે એ હાથ આમ રાખીને જે ફરતી હતી એને શું કરે છે? હાથ આમ કરી નાખે છે અને પછી ફરે છે. આની પાછળનું રીઝન શું છે? કે I છે એ mr² છે. મારી વાત ધ્યાનથી સાંભળજે. આમાં mr² તું મૂકે તો r અંતર વધારે છે,
બેનો ગુણાકાર તો સમાન થવાનો છે કે નહીં? હવે ઇમેજિન કર, અહીંયા પણ એમ આર સ્ક્વેર છે, અહીંયા ઓમેગા 1 લખી નાખો, અહીંયા પણ એમ આર સ્ક્વેર છે, અહીંયા ઓમેગા 2 લખી નાખો. ધ્યાનથી દેશે, અહીંયા R1 છે, અહીંયા R2 છે, દળ તો સેમ છે. હવે લંબાઈ વધારે છે એટલે આનો વર્ગ કેવો થશે? વધારે. આની કિંમત જો મારી 100 હશે, મારે 500 નો ગુણાકાર કરવા માટે ઓમેગા મને 5 મળે છે. મારી વાત ધ્યાનથી સાંભળજો, હું જે બોલું છું તે. જે કંઈ લંબાઈ છે એના કરતાં લંબાઈ ઘટી ગઈ. અહીંયા લંબાઈ ઘટી ગઈ. દળ તો બેમાં ફિક્સ છે કે નહીં? દળને ધ્યાન થોડીક ભૂલી છે. લંબાઈ વધારે છે તો આના ગુણાકારમાં આનો વર્ગનો રોલ વધારે છે. અહીંયા લંબાઈ ઓછી છે તો આની કિંમત, આખા પદની કિંમત વધારવા માટે મારે ઓમેગા શું કરવું પડે? વધારવું પડે. મારા આરપીએમ છે, પરિભ્રમણ પર સેકન્ડ અથવા તો પરિભ્રમણ પર મિનિટ છે, વધી જશે. કોઈ પણ વસ્તુ છે તમે આવી રીતે ફરતા હોય એના બદલે તમે આમ કરીને ફરવા લાગો તો શું થાય? વધારે સ્પીડથી ફરવા લાગશે. કોઈ ટેબલ ફરે છે, મારી વાત ધ્યાનથી સાંભળજો, કોઈ ટેબલ ફરે છે, તમે કિનારી પર ફરતા હોય અને જે અક્ષને અનુલક્ષીને ફરતું હોય એના સેન્ટર તરફ જેમ જેમ તમે જવા લાગો, પાછું બોલું, તમે કિનારી પર ફરો છો અને તમે જેમ જેમ સેન્ટર તરફ તમે જવા લાગો એમ શું થાય? તમારા પરિભ્રમણ વધવા લાગે. શા માટે? કે ડિસ્ટન્સ હવે ઘટી જાય છે. તમારું જે છેડા પરનું તમારું જે દળ હતું એ અંતર અને વચ્ચેના ભાગથી અંતર ઘટી જશે તો આરપીએમ તમારા ઓટોમેટિકલી વધશે. ક્લિયર છે દોસ્તો? તો આજના લેક્ચરમાં આટલું રાખીએ. ઘણું બધું લેન્થી આપણો લેક્ચર થઈ ગયો છે આજનો. બટ જે કંઈ વર્ક કરીએ છીએ મિત્રો તમારા માટે કરીએ છીએ તો અમારે પણ ઉત્સાહની જરૂર છે. લાઇક કરજો, શેર કરજો અને જે લોકો JEE નીટ માટે અપિયર થવાના છે એ લોકો સુધી આ વિડીયો પહોંચાડી દો. કારણ કે ગુજરાતી મીડિયમમાં આઈ થિંક ક્રેશ કોર્સવાળા ફેકલ્ટી બહુ બધા ઓછા છે, તો એ લોકોને પણ એનો કંઈક લાભ મળી જાય. ક્લિયર છે? તો આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આજે જે વસ્તુની ડિસ્કશન કરી ગયા એમાં જડત્વની ચાકમાત્રા, એના બે પ્રમેય, ટોર્ક, એની સંતુલન સ્થિતિ, અસંતુલન સ્થિતિ, અને બીજું જે એક વસ્તુની વાત કરી ગયા એ તો આપણું કોણીય વેગમાન. તમને એ ખબર હોવી જોઈએ, એક વસ્તુ આ કહી દો, જો રેખીય વેગમાનનું સંરક્ષણ તમારે જોતું હોય, રેખીય વેગમાનનું સંરક્ષણ તમારે જોતું હોય તો તમે શું કરતા હતા? એના પર લાગતું પરિણામી બળ 0 થવું જોઈએ. એવી જ રીતે જો તમારે કોણીય વેગમાનનું સંરક્ષણ જોઈએ તો હમણાં જ શીખી ગયા છીએ આપણે કે L કોન્સ્ટન્ટ થવા માટે એનું શું થવું જોઈએ? ટોર્ક 0 થવું જોઈએ. શું થયું? 0 થવું જોઈએ. તો આવા જે નાના નાના પોઈન્ટ આજે આપણે ઘણા બધા શીખી ગયા છે તો એ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. બિંદુવત પદાર્થ અને રિજિડ બોડીમાં આપણે જડત્વની ચાકમાત્રામાં કમ્પેરિઝન કરી હતી. બિંદુવત પદાર્થ માટે mr સ્ક્વેર અને જડત્વની ચાકમાત્રા બોડી માટે અલગ અલગ ઇક્વેશન હતા. ક્લિયર છે? એવી રીતે કોણીય વેગમાનની તમને ખબર હોવી જોઈએ. આજના લેક્ચરમાં એક નાનો એવો MCQ હોમવર્કમાં આપું છું દોસ્તો, ટ્રાય કરજો. માનો કે બે સળિયા છે, બે દોરીની મદદથી એક સળિયાને લટકાવેલો છે. સળિયાનું દળ છે m અને સળિયાની લંબાઈ છે l. ક્લિયર છે? તમારે દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ ફાઇન્ડ કરવાનું છે. બંને દોરીમાં ઉદ્ભવતું ટેન્શન ફોર્સ તમારે ફાઇન્ડ કરવાનું છે. અને આઈ થિંક તમારો આન્સર આવતો હશે, પહેલી દોરીમાં માનો કે T1 લખી નાખો, બીજી દોરીમાં T2 લખી નાખો, તો આઈ થિંક તમારા બંનેનો આન્સર હશે mg/2. ક્લિયર છે? બટ અમારે કેલ્ક્યુલેશન સહિત જોઈએ છે અને વોટ્સઅપમાં મેસેજ કરી દેજો તમારું જે કાંઈ આન્સર છે. ઓકે, તો દોસ્તો આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. કાલે ફરીથી મળીશું. થેન્ક યુ.